શિવ મહાપુરાણના પંચમ દિવસમાં ઉપસ્થિત શ્રી લક્ષ્મીપુરા મહાદેવ ટ્રસ્ટ સત્સંગ હોલમાં પધારેલા આપ સૌ ભગવાન ભોળાનાથના પ્રેમી ભક્તોનું હાર્દિક સ્વાગત છે। ભગવાન ભોળાનાથની પૂર્ણ કૃપા આપ સૌ પરિવાર ઉપર વરસે એવી વ્યાસપીઠ પરથી ભગવાનને પ્રાર્થના છે। ભગવાન ભોળાનાથ એટલા દયાળુ ને કૃપાળુ છે કે જીવોની ઉપર એક શિવ મહાપુરાણના પંચમ દિવસમાં ઉપસ્થિત શ્રી લક્ષ્મીપુરા મહાદેવ ટ્રસ્ટ સત્સંગ હોલમાં પધારેલા આપ સૌ ભગવાન ભોળાનાથના પ્રેમી ભક્તોનું હાર્દિક સ્વાગત છે। ભગવાન ભોળાનાથની પૂર્ણ કૃપા આપ સૌ પરિવાર ઉપર વરસે એવી વ્યાસપીઠ પરથી ભગવાનને પ્રાર્થના છે। ભગવાન ભોળાનાથ એટલા દયાળુ ને કૃપાળુ છે કે જીવોની ઉપર એ કરુણા પ્રદાન કરે છે। કરુણાનો કોઈ પાર નથી, ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી। મેં પાપ કર્યા છે કે ભૂલ્યો તારી સેવા, મેં પાપ કર્યો ભૂલ્યો તારી સેવા, મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી। ભગવાન ભોળાનાથ એક કરુણામય અવતાર છે અને જીવોનો કલ્યાણ માટે ભગવાન ભોળાનાથે સૃષ્ટિનું નિર્માણ કરેલું છે।
સતી ચરિત્ર જ્યારે આપણે શ્રવણ કર્યું, એક સમયની ઘટના છે કે પ્રયાગમાં બહુ મોટો યજ્ઞ થયો અને યજ્ઞમાં બધાને આમંત્રણ આપ્યું હતું. એ સમયે દેવતાઓના પ્રમુખ દક્ષ પ્રજાપતિને રાજા બનાવવામાં આવ્યા હતા. બધા દેવતાઓ, ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને સ્વયં ભોળાનાથ પણ એ પ્રયાગમાં યજ્ઞમાં પધાર્યા હતા. પહેલાનો લોકોનો આ જ કામ હતું, યજ્ઞ કરવો, સાધના કરવી, તપ કરવું, ગૌ રક્ષા કરવી અને પોતાનું મનુષ્ય જીવન ચલાવવું. એ સમયે કોઈ અધર્મ નહોતો, બધા શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા. બધા લોકો પોતપોતાના આસન પર હતા ને બધા પોતપોતાના આસન પર બેઠા. જેવા એ સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે બધા દેવતાઓ ઊભા થઈ ગયા. શાસ્ત્રનો આવો નિયમ છે કે જ્યારે કોઈ દિવ્ય સત્સંગ, કોઈ સભા હોય કે કોઈ પણ જગ્યાએ કોઈ સંત મહાત્મા જ્યારે આવે એટલે લોકો ઊભા થઈ જતા હોય છે. એનું એક કારણ છે, કારણ કે જે સંત જે છે એની સાધના અને ભક્તિનો પ્રભાવ બહુ બધો હોય છે અને આપણે જો બેઠા રહીએ તો આપણા પ્રાણ જે છે ને ઉપરની ઓર વધતા હોય છે. એટલે પ્રાણોને પકડવા માટે આપણે ઊભા થવું પડતું હોય છે. તો દક્ષ પ્રજાપતિ જ્યારે આવ્યા સભામાં, એ બધાથી વરિષ્ઠ હતા, એમને બહુ ઊંચું પદ આપ્યું હતું. તો બધા દેવતાઓ ઊભા થઈ ગયા. ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને શિવજી ઊભા ન થયા. તો દક્ષ પ્રજાપતિ જ્યારે પોતાના આસન ઉપર બેઠા સભામાં, સૌથી ઊંચું આસન એમનું હતું, કારણ કે મેનેજમેન્ટ આપ્યું હતું ને એટલે. અને લાલ ચોળ થઈ ગયા. એને એ ન જોયું કેટલા ઊભા થયા, પણ જે ન થયા ને એની ઓમે જોયું કે આ ઊભા ન થયા. દક્ષ પ્રજાપતિ, હા વગાડો નહીં, વધારે ડિસ્ટર્બ થાય છે, ખંજરીઓ વગાડો મત, કોઈ અવાજ ના કરતા કોઈ ખંજરીનો. દક્ષ પ્રજાપતિ જોયું કે આ મારા પિતા છે, કોણ? બ્રહ્મા. એમનાથી હું પ્રગટ થયેલો છું અને આ ભગવાન વિષ્ણુ છે જેની જવાબદારી એ સંભાળી રહ્યા છે. પણ આ તો મારો જમાઈ છે. તરત જ ભૌતિક દ્રષ્ટિથી એમને માપવા માંડ્યા કે આ તો મારી દીકરીનો ઘરવાળા છે, જમાઈ છે. અને દક્ષ પ્રજાપતિએ પહેલો મોટો અપરાધ કરી દીધો. પાપ અને અપરાધમાં બહુ અંતર છે. પાપ મટી શકે છે પણ અપરાધ જીવનમાં ક્યારે મળતો નથી. આ સમજવા જેવી વાત છે. પાપ તમે કરો ને, કોઈ પણ પાપ કરો ને, તો તમે કંઈક સત્કર્મ કરો, કોઈ પુણ્ય કરો તો એ પાપ નષ્ટ થઈ જાય. પણ કોઈ જીવ પ્રત્યે તમે અપરાધ કર્યો હોય ને, અપરાધ એ ક્યારેક ક્ષમા નથી થતો. વજ્ર લેખે ભવિષ્યતિ. એટલા માટે શાસ્ત્ર ના પાડે છે કે ભૂલે ચૂકે પણ જીવનમાં કોઈની નિંદા ન કરતા. અને નિંદા જો કોઈની કરીને, કોણ જાણે કયો વ્યક્તિ ભક્તિમાં કેટલો આગળ હશે, કઈ સ્ત્રી ભક્તિમાં કેટલી આગળ હશે, આપણને ક્યાં ખબર છે. આપણે કોઈ પણની નિંદા કરીએ ને અને
તમારે કોઈ પણને માપવું હોય તો માપી લેજો. જે તમારી હાજરીમાં તમારા વખાણ કરે અને તમારી ગેરહાજરીમાં તમારી નિંદા કરતો હોય, આવા માણસો ઘણા બધા જોવા મળશે. અને અમુક રોકડો જવાબ આપવા વાળા હોય, ભલે એને ખોટું લાગે કે જે થવું થાય, પણ રોકડો જવાબ આપશે. એટલે શાસ્ત્ર ના પાડે છે કે જીવનમાં કોઈની પણ નિંદા ક્યારે ન કરવી જોઈએ, કોઈની બુરાઈ ન કરવી જોઈએ. એ કરવાથી આપણે જ્યારે આધ્યાત્મિક પંથે, આધ્યાત્મિક માર્ગમાં જ્યારે આગળ વધવા જઈએ, એટલે આધ્યાત્મિક માર્ગમાં જ્યારે આપણે આગળ વધવા જઈએ તો તરત જ રૂકાવટ થઈ જશે. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે તમે કોઈ પણ સાધનામાં લાગ્યા હશો ને, પહેલા તમે ભૌતિક જગતમાં હતા, સંસારમાં અટવાયેલા હતા, કામ ધંધામાં, પરિવારમાં, પણ અમુક જ્યારે તમે તીર્થોમાં ગયા, કોઈ સાધુ સંતોનો સંગ કર્યો, ભગવાનની કથા સાંભળી, એટલે તમે સ્પિરિચ્યુઅલ લાઈફમાં, ભક્તિ માર્ગમાં તમે પગલું મૂક્યું. શરૂઆતમાં તમને આનંદ આવશે ભજન કરવામાં, પછી રસ છે ને ફીકો પડી જતો. સારું, રોજ ધ્યાન કરવું ને રોજ માળા કરવી, એટલે ફરીથી તમારું પગલું જે છે ને એ સંસારમાં જતું રહેશે. પણ એક ધારું તમારે ભજન કરવું એ બહુ અઘરું છે. એક જ સ્પીડથી ભજન કરવાનું અને એક ધારું ભજન કરવાનું, આવું દરેક વ્યક્તિ નથી કરી શકતા. આપણે લાગ્યા તો મૂડ થાય તો અઠવાડિયું જોરદાર ભજન કરે, અને મૂડ જતો રહે તો લાગ્યા તો વર્ષોના વર્ષો જતા રહે, 6 મહિના દેખાય નહીં. અમુક એવા હોય કે જે મંદિરે જતા હોય, અમુક લોકો મંદિરે જતા હોય, પણ ક્યારેક ક્યારેક 6 મહિને આવે, ક્યાંક 12 મહિને આવે, એટલે અંડરગ્રાઉન્ડ થઈ જાય, દેખાય જ નહીં, ખબર નહીં ક્યાં હતા કે ખબર નહીં. સંસારમાં બધા ફસાઈ જતા હોય. એટલે દક્ષ પ્રજાપતિ આજે એને કેટલો મોટો અપરાધ કર્યો કે શિવજીને એક સાધારણ મનુષ્ય સમજવા માંડ્યા, અને એટલો મોટો અપરાધ કર્યો કે એણે જીવ ગુમાવવો પડ્યો હતો દક્ષ પ્રજાપતિને. એને ક્યાં ખબર છે કે ભાઈ તું જીવ તત્વ છે. દક્ષ પ્રજાપતિ કોણ છે? જીવ તત્વ. આપણી રીતે જેમ આપણે જીવ છીએ ને, મૈથુનની સૃષ્ટિથી પ્રગટ થયેલા છે બધા જીવો. એટલે દક્ષ પ્રજાપતિ જે છે ને એ જીવ તત્વ છે, જે મૈથુનીથી પ્રગટ થયેલો છે. અને શિવ એ શિવ તત્વ છે. એ કોઈ સાધારણ મનુષ્ય નથી, એ તો પરમ પિતા પરમાત્મા છે. આજે દક્ષ પ્રજાપતિએ એટલો મોટો અપરાધ કર્યો, અને ભરી સભા વચ્ચોવચ્ચ આમાં દક્ષ પ્રજાપતિએ જે અપમાન કર્યું છે ને, કે આને તો નથી કોઈ શીલ, એટલે કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, કેવા વસ્ત્ર પહેરવા, એને શીલ કહેવામાં આવે. કે આને કોઈ સંસ્કાર નથી. આ વ્યક્તિને નથી શીલ, ન તો સારો સ્વભાવ, કે નથી કોઈ મેનર્સ, કે કોઈ આચરણ નથી એનો. એવા ક્રોધે ભરાયેલો લાલ ચોળ. જીવનમાં માણસને જ્યારે ખુરશી મળે ને, એટલે માણસ 2 ફૂટ અધર થઈ જાય. કોઈ પણ વ્યક્તિને જ્યારે પદ મળે ને, પદ કે મારું આ પદ છે, એટલે અભિમાન માણસનું વધી જતું હોય છે. અને એ નથી બોલતો, પણ શું બોલે છે? એનું અભિમાન બોલતું હોય છે. આજે દક્ષ પ્રજાપતિ એવો ક્રોધે ભરાઈ ગયો છે.
સભામાં બધા ઊભા થઈ ગયા હતા, ગંધર્વો, દેવતા, અપ્સરાઓ, જે પણ બધા જે હાજર હતા ને યજ્ઞમાં, બધા ઊભા થઈ ગયા. અને દક્ષ જ્યારે આવ્યા એટલે બધાએ નમન કર્યા, આવો આવો પધારો. શિવજી, વિષ્ણુ અને બ્રહ્મા આ ત્રણ ના ઊભા થયા, એ બેઠા છે. હવે જે બેઠા હતા ને, એટલે કે જે ઊભા ન થયા ને, એના હવે દુર્ગુણ ગાવાનું શરૂ કર્યું કે આચમ ના થયા. કોઈ પણ સમાજના કે કોઈ પણ જ્યારે તમે એના આગેવાની કરતા હોય છો ને, પણ એ તમે સેવા કરો છો શુદ્ધ ભાવથી, સમાજને તમને નિયુક્ત કર્યા છે, તો તમે દાસ એટલે કે સેવાના ભાવથી તમે એની સેવા કરો. ઘણા સમાજની અંદર એવું થતું હોય છે, કોઈને સ્ટેજ ઉપર બધા આગેવાનો બેઠા હોય અને જો કોઈનો ફોટો ના પાડ્યો હોય, કોઈનું જો સ્વાગત ન થયું હોય, તો પેલા ફોટાવાળાને ધૂળ કાઢી નાખે કે મારો ફોટો ઉમચમ નથી આવ્યો. આવી વસ્તુ છે. એટલે સેવાના ભાવથી તમને જે સેવા મળે છે ને, એ તમે દાસ ભાવથી તમે સેવા કરો. અભિમાન ક્યારે ન આવું. અને અભિમાન આવે તો દક્ષ પ્રજાપતિની જે દશા થઈ એવી જીવની પણ થઈ જાય. આજે કહે છે કે આને કોઈ ઠેકાણું નથી, કોઈ વસ્ત્ર પહેરવાનું ઠેકાણું નથી. અને આ પિશાચની જેમ જંગલમાં એટલે કે શમશાનમાં રહે છે. શરીર ઉપર મરદાની ભસ્મ લગાડે છે. આ રાક્ષસી વૃત્તિનો છે. આ મારો જમાઈ કહેતા મને શરમ આવે છે. અરે હું તો મારી દીકરી, લાડલી દીકરીના લગ્ન આની સાથે નતો કરવાનો, પણ શું કરું, આ બેઠા ને ધોળી દાઢી વાળા, એણે કીધું કે જમાઈ હારો છે, છોકરો હારો છે, તો બાકી મારી તો કોઈ ગણતરી નથી. જ્યારે કોઈ પણ જીવાત્માના શરીરમાં એના મસ્તક ઉપર જ્યારે માયાનો પડદો આવી જાય તો એ નાના મોટું કે કોઈ વેવરો રાખતો નથી. શાસ્ત્રમાં લખેલું છે કે જ્યારે શાસ્ત્રમાં લખેલું છે કે કોઈ પણ જીવાત્માને જ્યારે ક્રોધ આવે ને, આપણને પણ હો બધાને, તમને જ્યારે ક્રોધ આવે ને એ સમયે કોકને કહી દેવાનું કે જિંદગીમાં મને જ્યારે ક્રોધ આવે તો મારો વિડીયો ઉતારજો. એટલે ખબર પડે કે આપણે, આપણો સ્વભાવ, આપણી આંખો, આપણું નાક કેવું હોય છે અને આપણે શું બોલી રહ્યા છીએ. આ નક્કી વસ્તુ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને ક્રોધ આવે ને, એ માણસને ખબર જ નથી પડતી કે હું કેવું આચરણ કરું છું, હું કેવી વર્તન કરું છું, મારી વાણી હું કેવી રીતે વાપરું છું. ગુસ્સો આવે એટલે માણસ કોઈનું રાખતો નથી. અને ગુસ્સો ઉતરી ગયા પછી એને યાદે નથી રહેતું કે હું આવું બોલ્યો હતો કોઈ પણ વ્યક્તિ. એટલે ક્રોધ આવે ને એને શાંત કરો, શાંતિથી શાંત, અલગ સ્થાને વયું જવાનું, અલગ સ્થાને જતું રહેવાનું ક્રોધ આવે તો. કારણ કે માણસને ક્રોધ આવે ને તો સૌથી પહેલી એની બુદ્ધિ જે છે ને એ નષ્ટ થઈ જાય છે. નષ્ટ એટલે કામ કરતી બંધ થઈ જાય. અને જેની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય એ અનાપ શનાપ ગમે તે બોલે. અને બોલ્યા પછી એને પછતાવો તો થાય હો, કોઈ પણ જીવને. હારું આ ના બોલ્યો હોત તો સારું હતું છે તો પછી. એટલે ક્રોધ જીવનમાં ક્યારે ન કરો. આપણું મન એવું ટૂંકું છે ને, ઘડીકમાં આમ કરું, ઘડીકમાં ઓલું કરી નાખું, ઘડીકમાં આમ કરું. મનનું કેવું ન માનો, આત્માનું કેવું માનો, અને પ્રભુના માર્ગે લાગીને ભજન કરો, ભક્તિ કરો. આવી રીતે દક્ષ પ્રજાપતિ એક પછી એક એવા દુર્ગુણો ગાય છે. બધા દેવતાઓ નીચું મોઢું કરીને જોવે છે. એ દેવતાઓ વિચાર કરે છે કે હવે હું શું કરું. હવે અમે અહીંયા આવીને બેઠા છીએ અને ભોળાનાથના દુર્ગુણ ગાઈ રહ્યો છે આ, પણ કહી નતા શકતા. કારણ કે મેનેજમેન્ટમાં સૌથી ઊંચા પદ પર માણસ બેઠો છે.
એટલે કે છે કોઈની બુરાઈ એટલે કોઈના દુર્ગુણ પણ જો ગવાતા હોય ને તો તમે ત્યાંથી નીકળી જાઓ. અને જીવનો સ્વભાવ એવો છે ને એને રસ પડે વધારે. કોઈ પણ વ્યક્તિને છે ને રસ પડે કે હા 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 સાચી વાત છે, હજી બોલજે, હું થોડું મેં ઉમેરું. એટલે તો આ ભવના ફેરા ચાલુ છે જીવને, એ મટવાના નથી. આ ચક્ર જે છે ને એ ચાલુ ને ચાલુ જ રહેશે. તમે સવારે ઉઠો અને સાંજ સુધીમાં તમારે એક વસ્તુ નક્કી કરી લેવી કે ભાઈ કોઈ કમાતા તો નથી પણ ઓછું તો ન કરીએ. રાઈટ કે રોંગ? કાંઈ કમાતા તો નથી એટલે કે કાંઈ માળા તો કરતા નથી, ભજન તો કરતા નથી. આજે છે ને જપ કરવું, માળા કરવી એ તો કરતા નથી, એ તો થતી નથી એક કે માળા. અને ઉપરથી કોકના દુર્ગુણ ગાયન હોય એ બધું સાફ થઈ જાય. એટલે આવો ધંધો શું કામ કરવો? તમે માર્કેટમાં જતા હોય, બજારમાં પૈસા કમાવા, અને સાંજ સુધી જો વેપાર ના થાય તો તમારું મોઢું કેવું થઈ જાય છે? હર વાત તો કોઈ પૈસો ના મળ્યો, કોઈ પરચુરણ મળે ખાલી. તો તમે વિચાર કરો, એક ભૌતિક પૈસો તમારે કમાવા તમે ગયા અને તમને એ સિદ્ધિ ન મળે તો તમે કેટલા દુઃખી થાવ છો. અને જો તમે ભક્તિના માર્ગે આગળ વધવા ગયા હોય, કમાવાની જગ્યાએ ગમાઈ નાખો તો માણસને દુઃખ લાગે. પણ કોઈને કોઈ ગતા ગમે, કોઈ વધો ને હારું હારું. આપણે ક્યાંક અઠવાડિયામાં સત્સંગ ચાલતો હોય, બધાને સભાઓ થતી હોય, ક્યાંક ને ક્યાંક બહેનોને ભજનો થતા હોય 3 થી 4 કે 3 થી 5. અને કદાચ એક દાડો એમ કીધું કે આજ તો નથી, હાશ છૂટ્યા, હેડો આ એક દાડો તો બચો. તો હવે શું કરશો કે હવે ઊંઘશો બરોબર ના, બપોરે 2 થી 6. એ નુકસાન કર્યું. આપણે શું કર્યું? નુકસાન. ભરી સભામાં આવું અપમાન કરીને દક્ષ પ્રજાપતિ ઊભો થઈને ત્યાંથી જતા રહ્યા. અને શિવજી પણ ત્યાંથી જતા રહ્યા. શિવજી કૈલાસમાં આવી અને પોતાના ધ્યાનમાં બેઠા છે. આપણું અપમાન થાય ને ભરી સભામાં તો બોલો એ શું હાલત થાય છે? તમને અનુભવ તો હશે, ક્યારેક ક્યારેક આવું અપમાન થયું હોય તો શું થાય છે. પણ શિવજીને કોઈ, એ તો બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા છે. એને તો એમને કોઈ એવું નથી કે કોણ મને બોલાયો ને કોણે ન બોલાયો. એ તો હંમેશા આત્મામાં રમણ કરવા વાળા, આનંદ આવીને કૈલાસમાં વટ વૃક્ષની નીચે સમાધિમાં બેસી ગયા છે. હવે મેં જે ગઈકાલે તમને વાત કરી હતી કે સતીએ ભગવાનની પરીક્ષા લીધી, રામની. એટલે કૈલાસમાં જ્યારે આવ્યા ને, જે દિવસે આવ્યા એ જ દિવસથી સતીને દૂર આસન આપી દીધું. આજથી તમે મારા પત્ની નથી, મનમાં સંકલ્પ કરી દીધો. કારણ કે હું જે પ્રભુને મારા ઈષ્ટદેવ માનતો હોય અને એ મને ઈષ્ટદેવ માને છે, અને સીતા એ મારા માતા સમાન છે, અને તમે એનો દેહ ધારણ કર્યો એટલે હવે આ દેહ ઉપર મારો કોઈ અધિકાર નથી. શિવજીએ સામે આસન આપી દીધું કે તમે બેસો અહીંયા. ભગવાન ભોળાનાથ 87,000 વર્ષની લાંબી સમાધિમાં જતા રહ્યા. 87,000 વર્ષની સમાધિમાં. એવું નહીં કે 5 મિનિટ બેઠા ને પછી કે હેડો અહીંયા ફરવા જાઉં, નાસ્તો કરવા જાઉં, કોણ આવ્યું લાવ ફોન કરું. સાધના કરવી એટલે, સાધના અને જપ કરવો એટલે અદ્ભુત છે ભાઈ. તમે એકવાર લીન થઈ જાઓ ને ભગવાનમાં, પરમાત્મામાં, તમને સંસારની કોઈ સુધબુધ ન રહે. એટલે કળયુગમાં જીવને છે ને, દરેક જીવ ભજન કરી શકે છે, પણ એક મોટો રાક્ષસ એના ખીજામાં છે. કયો? એ સૌથી મોટો રાક્ષસ. એને ચેન નહીં પડવા દે. એ માળા કરતો હોય ને
માળા કરતો હોય, આરતી કરતો હોય તો મોબાઈલમાં જ ધ્યાન હોય. એટલે જેટલો સમય તમારું મન છે ને, મન ભગવાનમાં અભિનિવેશ હોય ને, એટલું જ તમારું સાચું ભજન છે. બાકી તો બધો ટાઈમ ફરતા ફરતા આપણે માળા કરીએ કે મન કે ધ્યાન ક્યાંક બીજે હોય અને વાંચન કરતા હોય. ઘણા લોકો વાંચન કરે, મંદિરે આવે ઘણા તો વાંચન કરતા હોય, પાઠ કરતા હોય, ભગવાન ભોળાનાથનો, માતાજીનો કે કોઈ પણ ઈષ્ટદેવનું સાધના કરતા હોય, વાંચન કરતા હોય અને આજુબાજુ બી જોતા હોય કોણ આવ્યું ને કોણ જ્યું. આમાંથી મારી સાથે ઘણા વૃંદાવન આવેલા. મારી વૃંદાવનમાં કથા હતી અને વૃંદાવનમાં જ્યારે કથા હતી તે બધાને લઈને હું હરે કૃષ્ણ મંદિરે લઈ ગયો. તમે જુઓ, જે ભોરિયા લોકોને તમે જોયા હોય બહાર દેશના, અને કેવા એક ચિત્તે ભગવાનને ઠાકોરજીને જોવે છે. આ આંખની પાપણોય બંધ નથી થતી. અને કોઈ ભારતીય હોય, ભારતમાં રહેવા વાળો, કોણ આવ્યું ને કોણ જોયું, અને પેલી છો જઈને પેલો છો જો મંદિર આગળ ઊભા હોય, ઠાકોરજી આગળ, તમે બીજાની શું કામ ચિંતા કરો છો? ભગવાન ઠાકોરજી તમારી સામે છે, તમે એના દર્શન કરો નિત્ય હાથ જોડીને. હું એ લોકોને જોઈને એટલો પ્રભાવિત થઉં કે આ લોકો પોતાનો બાર દેશ, જે 7 સમુદ્ર પાર રહેતા હોય, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, જાપાન, ક્યાંથી એ લોકો બધું છોડી અને વંદરાવનની ભૂમિમાં આવ્યા, જ્યાં 3 ઋતુઓની અંદર ચોમાસામાં વરસાદ નથી આવતો. અત્યારે તમે જુઓ, ત્યાં ચોમાસામાં વરસાદ આવતો જ નથી ત્યાં. અને શિયાળામાં એટલી બધી ઠંડી પડે કે તમારા હાથ અને પગની ચામડી ફાટી જાય એવી ઠંડી પડે. અને ઉનાળામાં એટલી ગરમી પડે કે જેની વાત મત પૂછો. જે 4થો ને 5મો મહિનો જે ગરમી પડે ને, તમે બહાર નીકળી ન શકો. અને એ લોકો, ભોરિયા લોકો, એમની ચામડી કેટલી કોમળ હોય છે, બહાર દેશના ફોરેનરો, પણ તોય એ લોકો ચપ્પલ વગર ભગવાનના મંદિરે આવે, દર્શન કરે, માળા કરે, પરિક્રમા કરે. બસ કમરમાં એક સફેદ કપડું, રૂમાલ બાંધેલો હોય અને જબ્બો પહેરેલો હોય, માળા કરતા હોય. અને દીકરીઓનો તમે જુઓ, તિલક કરેલો હોય ભાલ ઉપર, ગળામાં તુલસીની માળા. અને ગોપીઓ જેવી પવિત્ર, કોઈ કે ને અમે વ્રજની ગોપીઓને નથી જોઈ, તો એ ગોપીઓ છે. કેવી સાધના કરે છે વ્રજભૂમિમાં રહી. નાનકડી કુટિયા, નાનકડો સાધના ભવન એનો હોય, મંદિરે પ્રસાદ લે, મંદિરે સેવા કરે અને મંદિરે રહે આખો દિવસ. એ લોકોની પાસે કરોડો રૂપિયા હતા. જે સુખ તમે અત્યારે ભોગવી રહ્યા છો, એ લોકો 50 વર્ષ પહેલા ભોગવી નાખ્યું. અને એ લોકો વિચાર કરે છે કે આ સંસારમાં કોઈ જગ્યાએ સુખ નથી, સુખ માત્ર એકમાત્ર ભગવાનના ચરણોમાં છે. બીજે ભગવાનના ચરણોમાં સુખ છે. એટલે બધું જ છોડીને માત્ર વ્રજભૂમિમાં રહે છે ભજન કરવા. આપણે પૈસો કમાવા માટે છોકરાઓને ઓસ્ટ્રેલિયા, લંડન મોકલીએ અને એ લોકો સાચું ધન કમાવા આપણા વ્રજભૂમિમાં આવ્યા છે. લોકો વૃંદાવનમાં રહે છે. બોલો, એટલે આપણે ઊંધા જઈએ છીએ ને એ લોકો હિમાલયથી ઉત્તરાખંડમાં દહેરાદૂનથી એ ગંગા નદીનો પ્રવાહ આવે છે ને, તમે બધા લોકો હરકી પૌડી ગયા હશો જ્યાં ગંગાજીની આરતી થાય. તમે જોયું હશે કે કેટલી ફાસ્ટ એ લહેરો આવે છે, પાણી કેટલું ફાસ્ટ આવે છે. અને એમાં કોક પડ્યો હોય ને અંદર પાણીમાં તો ઓટોમેટિક જતો રહે, એને કોઈ પ્રેશર કરવાની જરૂર નથી. પણ તમને એમ કહીએ કે ભાઈ વેણ આ બાજુ જાય છે અને તમારે આ બાજુ જવું હોય તો તમે જઈ શકવાના છો? ગમે જેટલી કોશિશ કરો તમે નહીં જઈ શકો. ત્યાં ઊભા રહેશો પણ આગળ નહીં વધી શકો. રિવર્સ આ સાઈડ જવું હોય તો, અને આમ જવું હોય તો તમારે કોઈ મહેનત નહીં કરવાની, ઓટોમેટિક ખાલી પાણીમાં પડ્યા
ઓટોમેટિક જતા રહેશે. બસ એવી સ્થિતિ આ છે. સંસારમાં એવા બધા માયામાં પડી ગયા છે, એ જે પડ્યા છે ને એવા માયામાં ઊંડા ઉતરતા જાય છે. એને કોઈ મહેનત કરવાની જરૂર પડતી નથી. પણ જો ભક્તિના માર્ગે એટલે કે રિવર્સમાં જવું હોય ને, એમાં ખૂબ મુશ્કેલ પડે છે. ખૂબ મુશ્કેલી પડે છે. અઘરું છે હો. સંસારમાં મન ઓટોમેટિક લાગી જાય છે. તમે માળા કરતા હોય અને માળા કરતા જપ કરતા હોય, તમે ભગવાનના તીર્થધામનું ચિંતન કરતા હોય કે ચલો બદ્રીનાથ, કેદારનાથ, હું જ્યાં જ્યાં દર્શન કરવા ગયો, હરિદ્વાર ગયો, વૃંદાવન ગયો, તિરુપતિ બાલાજી ગયો, હું રામેશ્વર ગયો, હું જગન્નાથપુરી ગયો. એ ચિંતન તો કરો છો, પણ થોડુંક 2-5 સેકન્ડ ચિંતન થાય, પાછું ખેતરમાં જતું રહે, કોઈક હગાવાલા પાસે જતું રહે. ક્યાં ક્યાં ભમે છે જોયું છે? ક્યાં ને ક્યાં ભમે, વગર વિઝા ને વગર પાસપોર્ટ, વગર ટિકિટ અલગ અલગ. મુંબઈ જોઈ તો મુંબઈ પહોંચી જોઈએ. શું કરતી છે મારી સોડી, મારા છોકરા શું કરતા હશે? ક્યાં ક્યાં મન ભટકવા માંડે. બોલો તો શું આપણે એને કઈ ઇન્વિટેશન આપીએ છીએ, આમંત્રણ કે તમે જાઓ મુંબઈ? ઓટોમેટિક જતું રહેશે, પણ તોય આપણે ખેંચી અને પાછું ભગવાનની સેવામાં લગાડવું પડે. કોઈક વ્યક્તિ 2 કલાક સાધના કરે, ચિંતન કરે, માળા કરે, ગમે તે કરતા, પણ મથી એમાં 2-5 મિનિટ ભગવાનમાં મન લાગતું હોય, એના ઈષ્ટદેવમાં. બાકી તો રમતું જ હોય દુનિયાભરમાં. કાલોનું મગનું શાક બનાવ્યું તો આજ શેનું બનાવશો? રામ 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 રામ. અને જે ટાઈમે તમે માળા કરતા હશો ને, જેની પણ ચાહે ગમે તેની, ભોળાનાથની હોય, વીર મહારાજની હોય, માતાજીની હોય, દેવતાઓની હોય, કૃષ્ણ ભગવાનની હોય, રામની હોય, તમે જેની કરતા હોય, માળા કરતા હોય ને એટલે તરત જ યાદ આવે કે હો પેલાને પૈસા હાલવાના બાકી છે. રામ 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 રામ. પેલા ભાઈ આટલા પૈસા લેવાના, ભાડું લેવાનું છે, વ્યાજ લેવાનું છે, શાકભાજી આજ તો લાવવાનું છે, કરિયાણું લાવવાનું છે. રામ 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 રામ. હવે આખો દાડો તમને યાદ નહીં આવે, પણ જે ટાઈમે સાધનામાં બેઠા છે ને બધું યાદ આવે કે નહીં આવતું? કે આજે મને ફોન કરવાનો, આજે મને ફોન કરવાનો છે. બોલ. એટલે ભગવાન પણ એ માયામાં તમને રમાડી રહ્યા છે. રમે દો તમે, ત્યાં રમે જો. નાના રમકડા આપે. માં હે ને માં, એને ઘરનું કામ કરવું હોય તો બાળકને શું કરે? લે સુખ ગાડી, ટ્રેક્ટર ને JCB ને બધું લાઈને હાલે. નાના હોય ને રિક્ષા ને, એમ ભગવાને આપણને શું છે કે તમે તાર માયામાં રમે જો. લો તમને અલગ અલગ રમેકડા આપું, ચીવ કે ઇનોવા આલું, લો મોટો બંગલો આલું, ઘર, બસ. પણ આપણી દશા કેવી છે? જેમ આપણે નાના હતા ને, દરિયા કિનારે છે ને ઘર બનાવતા, ખબર છે? રેત હોય ને, ભીની રેત, મેં પગ અંદર નોખી અને ગોળ ગોળ થેપડી ને પછી પગ ધીરેથી બહાર કાઢતા અને સુંદર મજાના ફૂલ લગાડતા. હા, અને ફૂલ બનાવે અને અંદર સુંદર બેઠા રહેતા. માતા પિતા તો ક્યાંક બીજે હોય, પણ બાળકને કહે તું તાર રમ સમુદ્ર કિનારે. અને ભીની માટીમાં એવું ઘર બનાવે, સુંદર શણગાર કરે. અને અશુબાનું શું થાય? દરિયાનું મોજું આવે અને જે ઘર નાના બાળકે બનાવ્યું હોય બધું ઉજળી જતું હોય એનું જીવન. બસ એવી દશા આ સંસારના જીવની છે કે જન્મ લે અને ઘડપણ સુધી કેટલી મહેનત કરે. એ વ્યક્તિએ પોતાના હાથે જ બનાવ્યું છે. કરોડની, 2 કરોડની, 5 કરોડની પ્રોપર્ટી બનાવી, બધું જ કરી લીધું. અને જ્યારે ઘરમાં રહેવાનો વારો આવ્યો, સમુદ્રનો મોજો આવ્યો અને ઉપાડીને લઈ ગયો. તમે ને હું, આપણે આપણા જીવનમાં પ્રોગ્રેસ તો કર્યો, પણ લઈને જવાના છીએ? કોઈ લઈને નથી જવાનો. બાકી રૂપિયા તો બધા હજી લાલસા તો છે કે મારા છોકરો માટે હજી ભેગું કરું. બધાને લાલસા છે કે 1 દુકાન છે તો 2 કરું, 1 ફેક્ટરી છે તો 2 ફેક્ટરી કરું, 10 વીઘા જગ્યા હે તો 25 વીઘા કરું, 50 વીઘા કઈ થાય? ચોક સસ્તી હોય તો કહેજો હો. પણ કોઈ માણસને ચિંતન નથી થતું કે બસ હવે 50 પૂરા થઈ ગયા, ઇનફ, હવે બહુ થઈ ગયું. મેં ઘણી મહેનત કરી, ઘણો આ સંસારમાં હું ઘણી મેં સંઘર્ષ કર્યો. છોકરાઓને ભણાયા, મેરેજ કરાયા, એને બધું જ
સુવિધા આપી દીધી, હવે હું મારું તો કંઈક કરું આત્મા માટે, સ્વયં માટે, કે હું કાળનો કોળિયો થઈ ગયો છું. પણ કોઈને ચિંતા નથી. એક ગયું, બે ગયા, ત્રણ ગયા, ફોન રોજ આવે કે આજ ફલોણા ડોશી મરી ગયા, ફલોણા બા મરી ગયા, ક્યાંક નહીં કહેતા. તો મારોય વારો આવશે, વારા પરથી વારો ને તારા પછી મારો આવશે. રોજ સોમવારથી રવિવાર સુધીમાં એક દાડો પાક્કો છે આપણો. સોમવારથી રવિવાર સુધીમાં એક દાડો તો પાક્કો છે કે આ દાડે અને આ વાગે. એટલે આત્મામાં રમણ કરો, ચિંતન કરો. હું એમ નથી કહેતો કે તમે કૃષ્ણની ભક્તિમાં જ આગળ વધો, શિવની ભક્તિમાં. તમને જે વસ્તુમાં શ્રદ્ધા હોય એમાં તમે આગળ વધો. પણ દેવી દેવતાઓ જે છે ને, તમે દેવી દેવતાઓ કે પિતૃના જો તમે ઉપાસક હોય તો એ તમને આ માત્ર ભૌતિક સંસારનું જ સુખ આપી શકશે, આત્માનું કલ્યાણ નહીં કરી શકે. એટલે આપણી હિન્દુ સંસ્કૃતિમાં, સનાતન સંસ્કૃતિમાં જો આ આત્માનો કલ્યાણ અને 84 લાખ યોનિઓના ચક્કરમાંથી મુક્ત થવું હોય તો રામ, કૃષ્ણ અને ભોળાનાથ આ ત્રણ આપણા ઈષ્ટદેવ તરીકે તમે માની લેજો અને એમનું ભજન કરો, એમનું નામ લો અને ભવસાગરને તરી જાઓ. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. જીવન દીધેલા કોલ તમે ભૂલી ગયા, દીધેલા કોલ તમે ભૂલી ગયા. જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. ચેતો ચેતો શો ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. જુવાનીમાં અડધું ગયું, ભક્તિના માર્ગમાં પગલો એમાં જો ધ્યાન, જીવન થોડું ગોવિંદ કથાશે ગણપણમાં ગોવિંદ ભજાશે
નહીં વૈભવ ધનને તજાશે નહીં. લોભ વૈભવ ધનને તજાશે નહીં હે બોલો પ્રભુના જીવન થોડું ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું શીખીને ભક્તિનું માથું ભરો. જરા ચીતીને ભક્તિનો માથો ભરો કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું બધા આળસના દિવસો પછી ચિંતાયમનો નિરોધાશે. પછી ઓચિંતો જમનો તેડું થશે તારા જીવન ગર્ભની અંદર જ્યારે આપણે હતા એ માતાના ગર્ભમાં ભગવાનને આપણે બહુ પ્રાર્થના કરી કે ભગવાન હું અહીંયા બહુ દુઃખી છું, બહુ કષ્ટ છે મને, અહીંયા કોઈ સુખ કે શાંતિ નથી, એટલી પીડા મને મળી રહી છે, અંદર ગરમી બહુ લાગે છે, નાનકડી જગ્યામાં મને રહેવા મળે છે, મારે તો મોટા બંગલામાં રહેવું છે. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ એમને મનુષ્ય અવતાર નથી મળતો, એના કંઈક ઋણ ચૂકતે કરવું પડે છે. અને ઉલટો લટકાવવામાં આવે ઊંધો, માથું નીચે અને પગ ઉપર, આવી રીતે 9 મહિના સુધી રહેવું પડે છે. અને જ્યારે 6 મહિનાનો બાળક થાય એટલે ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન હું બહુ દુઃખી છું, તમે મને 12 જન્મ આપો, મારે જન્મ લેવો છે. ભગવાન કે આના કરતા વધારે દુઃખ માર છે, એના કરતા હોય પડ્યો ભજન કર, ચિંતન કર. ભગવાન હું તમને વચન આપું છું કે જેવો હું 12 જન્મ લઈશ, તમારું ધ્યાન કરીશ, મંદિરે જઈશ, યાત્રાઓ કરીશ, ભજન કરીશ, ભક્તિ કરીશ, એને દીધેલા તોલ તમે ભૂલી ગયા, માયાના મોહમાં ઘેલા થયા. શું બોલ્યા છો જીવન થોડું રહ્યું. બાળકનું દિલમાં એ સંતો આપણને શીખવાડે છે, જ્યારે આપણે ભૂલી ગયા ને તો સંતો આપણને શીખવાડે છે કે તમે ભૂલી ગયા, હવે તમે ફરીથી એ ભગવાનને યાદ કરો. ત્યારે એમાંથી કોક મનુષ્યાનામ સહસ્ત્રેષુ કશ્ચિદ અધિસિદ્ધયે, આ લાખો કરોડો જીવો છે પણ એમાંથી કોઈ એક ભાગ્યશાળી જીવ એ પરમાત્માના માર્ગે લાગે છે, બાકી તો હતા એના એ જ. ગોવિંદને ભાવે ભજો, ગોવિંદને ભાવે ભજો. ચાલો ચાલો ભક્તિના જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું.
श्री रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की। ओम नमः पार्वती पते हर हर महादेव। भगवान भोलानाथ समाधि में लागी गया है। सती ने खबर पड़ी गई कि मारा स्वामीए मारो त्याग करी दीधो छे। तरत खबर पड़ी गई અને સતીજી બહુ ગ્લાની કરવા લાગ્યા કે મેં કેટલો મોટો અપરાધ કર્યો, મેં મારા પતિ ઉપર વિશ્વાસ ન કર્યો। મેં કીધું અંબાલાલ સ્વામી આવે પછી ભૂલોની વાત કરું। કાલ કઈ ગયા હતા ને, કઈ આવે, કીધું કઈ આવે। तो सती ने ए पोतानी भूलो याद आवी कि मैं सौथी पहली भूल ए करी कि जे ऋषि मुनि कुंभज ऋषि मुनि भगवान भोलानाथ ने जारे कथा करी रहा था पण मने ए कथा पर विश्वास न आयो। आ मैं पहली भूल करी। मैं बीजी भूल करी कि मारा धणी जो भगवान प्रभु राम ने जो वंदन करे अने मैं नो कर्या, आ मैं बीजी भूल करी। मैं त्रीजी भूल ए करी कि मारा पति मने कहता था कि सती तू पण प्रणाम कर, पण मारा धणी नी वाते मैं नो मारी। आ तीजी भूल करी। भगवान राम पूर्ण पुरुषोत्तम छे અને મારા પતિએ વંદન કરીને મને કીધું કે સતી તમે કરો, પણ મને વિશ્વાસ ન આવ્યો એટલે મેં એ ભગવાનની પરીક્ષા લેવાનું નક્કી કર્યું। આ મેં ચોથી ભૂલ આ મેં કરી। ભગવાનની પરીક્ષા લેવાય કોઈ દાડો? આ મેં ચોથી ભૂલ કરી। અને પાંચમી ભૂલ મેં એ કરી કે મેં સીતાનું રૂપ ધારણ કર્યું અને સતી એ ભોળાનાથ આગળ બેસીને હાથ જોડીને રડી રહી છે। રડતા રડતા એ જ કહે છે કે મને માફ કરજો। ભોળાનાથ તો ધ્યાનમાં બેઠા છે બધા, પણ સતીજી કહે છે કે મેં છઠ્ઠી ભૂલ એ કરી કે ભગવાન રામની સામે હું ગઈ અને ભગવાન આગળ કોઈ માયા ચાલતી નથી। અને મારા ધણી પાસે આવીને જ્યારે મારા ધણીએ મને પૂછ્યું કે તે કેવી રીતે પરીક્ષા લીધી, એટલે મેં ફરીથી એક સાતમું ખોટું બોલી કે કછું ન પરીક્ષા લીની ગોસાઈ। મેં તો કોઈ પરીક્ષા ન લીધી, તુમરી પ્રણામ કરી મેં નાઈ। તમે જેમ પ્રણામ કર્યા એમ મેં પણ પ્રણામ કરીને હું આવતી રહી। જ્યારે આ વાત કરી, આટલી ભૂલો કરી માતા સતી, એટલે મારા સ્વામીએ મારો ત્યાગ કરી દીધો છે। અહીંયા દક્ષ પ્રજાપતિ જે છે ને એ એટલો બધો અભિમાની છે। સંસારની અંદર જ્યારે પદ આવે, ધન આવે એટલે નિશ્ચિત જો એ વ્યક્તિ સ્પિરિચ્યુઅલ લાઈફમાં ન હોય તો ગેરંટી છે કે એનું પતન નિશ્ચિત છે 100%। અભિમાન માણસને છે ને ક્યાંયથી ક્યાંય લાવી દે છે। આજે દક્ષ પ્રજાપતિને પદ તો મળ્યું પણ ભક્તિથી કોરે કોરો હતો। એણે સંસારનો મેન મુખ્ય અધિષ્ઠાતા બનાવી દીધો કે તમે આટલું બધું મેનેજમેન્ટ કરો। એની પાસે માઇન્ડ બહુ હતું દક્ષ પ્રજાપતિ, પણ કોની સાથે કેવો વ્યવહાર કરવો એ જ્ઞાન એની પાસે નહોતું। એટલે દક્ષ પ્રજાપતિએ અભિમાનમાં ને અભિમાનમાં એણે એક શિવજીને નીચા દેખાડવા માટે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું।
એ યજ્ઞની અંદર બહુ બધા ઋષિ મુનિઓ મહાત્માઓને બોલાવ્યા હતા અને બહુ મોટો લાંબો યજ્ઞ કર્યો હતો. 18 રૂપિયો એમાં એને વાપરેલો અને બધાને આમંત્રણ આપ્યું, પણ શિવજીને અને સતીને ન આપ્યું. અને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે સતી માં જગદંબાને એને આમંત્રણ ન આપ્યું. મોટો યજ્ઞ હરિદ્વારમાં કનખલમાં એણે બહુ મોટો યજ્ઞનું આયોજન કર્યું. બધા કૈલાસ માર્ગેથી બધા જઈ રહ્યા હતા. ભગવાન ભોળાનાથ તો એમની સમાધિ તૂટીને સતીને સત્સંગ કરી રહ્યા છે. એ જ ઘડીએ સતીએ જોયું કે આકાશ માર્ગે આટલા બધા વિમાનો ક્યાં જાય છે. અમુક વિમાનને ઊભા રાખીને પૂછવામાં આવ્યું કે તમે ક્યાં જાઓ છો? ત્યારે એ બધા મહેમાનો એટલે કે દેવતાઓ કહે છે કે લો, ઘરમાં આટલો મોટો અવસર છે ને તમને ખબર નહીં? કે તમારા પિતાએ બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે ને પવિત્ર ક્ષેત્રમાં જ્યાં આગળ ગંગા નદી 24 કલાક અજત અવિરસ વહે છે, એ ગંગા નદીના કાંઠે આયોજન કર્યું છે. તમને કદાચ આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે એટલે બધા દેવતાઓ તો જતા રહ્યા. સતી જે કહે છે કે સાંભળો છો સ્વામી, મારા પિતાએ બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે તો મારે ત્યાં જવું જોઈએ. ભગવાન ભોળાનાથ સતીને કહે છે કે હે દેવી, જ્યાં આગળ આમંત્રણ ન હોય ન જવાય. હા, કદાચ આમંત્રણ ન આપ્યું હોય, કદાચ ભૂલી ગયા હોય, પણ જ્યારે કદાચ કોઈક જાણી જોઈને આપણને આમંત્રણ ન આપે તો સમજી લેવું જોઈએ કે એ સભામાં આપણે ન જવાય. શિવજીને તો ખબર હતી કે આ શેના માટે આને બધું આયોજન કર્યું છે, કે મને નીચો દેખાડવા માટે, કે અને મને કોઈ ફરક પડતો નથી, ભલે ન બોલાયો કંઈ વાંધો નહીં. હવે આ વાત જ્યારે સભામાં જ્યારે ખબર છે શિવજીનું અપમાન કર્યું તો હમણાં મેં વાત કરી હતી, પ્રયાગમાં આ મોટો યજ્ઞ પહેલા થયો હતો. એ સમયે શિવજીનું અપમાન કર્યું હતું. ભૃગુ નામના દેવતા જે છે ને, ભૃગુ મુનિ, એ દાઢી પર હાથ ફેરવતા હતા. અમુક લોકોને મૂછો પર હાથ ફેરવવાનું, દાઢી પર હાથ ફેરવવાની ઘણી હોય. એટલે ભૃગુ મુનિ દાઢી પર હાથ ફેરવી રહ્યા હતા. ભોગ નામના દેવતા જે છે ને, એ ડોળા કાઢી રહ્યા હતા કે વાહ વાહ, સસરાન જમાયુમો બરોબર સારું જોમ્યું છે. અમુક દેવતા, પુંસા નામના દેવતા દાંત કાઢી રહ્યા હતા કે વાહ વાહ, જોરદાર ચાલી રહ્યું. અમુક લોકો તમાશો જ જોવે. તમે જુઓ ક્યાંક વાહમાં કે આજુબાજુમાં સોસાયટીમાં ઝઘડો થતો હોય, બોલો ખરા તડકે ચપ્પલ વગર બોલો અડધો કલાક ઊભા રહે, પગ બળતા હોય ને તોય એ જોવા માટે જ કે કેવું થાય છે, એવી હાહુઓ જેવી લડાઈ છે બોલો. અને કોકને એસીમાં કીધું હોય સત્સંગમાં ના બેસી શકે, એનો પગ જ ન ટકે કે આવી દિવ્ય વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરું, કારણ કે હું એ વસ્તુમાં મને રસ છે, એ વસ્તુમાં રસ છે. તમે જોયો, અનુભવ કર્યો છે ને કે ખરા તડકે ઉનાળામાં પગ જમી લાય જેવી થઈ હોય, પણ તો બોલો જેવા બધા જોતા માર માર અમે માધનાના એ રસ પડે છે એમાં, એને રસ, કારણ કે જીવનો છે ને જન્મો જન્માંતરથી આ જ વસ્તુમાં એને આનંદ આવે છે કે બીજા બધા દુઃખી થાય, લડાય, ગમે તે કરે ને એને આનંદ આવે. અને પછી એમાં મરચું મસાલા મેળવીને કોઈક બીજાને જઈને કે આ તો પેલાના ઘેર તો જબરજસ્ત લડું પડ્યું હતું, એક બાજુ ઓરસિયો આવતો હતો ને એક બાજુ જોર ઉપડ્યું હતું, અને બીજું 2-4 મય ઉમેરીને વધારે, બીજો ત્રીજા આખા શેરીમાં બધે કાગા રોડ ઓળ્યો હોય. પણ આ કોઈને કહે છે કે ભાઈ ચલો આ અહીંયા કથા ચાલી રહી છે શિવ મહાપુરાણ, આજે મેં કથામાં આ વસ્તુ સાંભળી, એ બહુ ઓછા લોકો કહી શકતા હોય. અને પેલી તો દિવ્ય ભાસ્કર પહેલા પહોંચી જાય સમાચાર.
સંસારિક માઇક વિષયોની અંદર બધાને આ આનંદ બહુ આવતો હોય, પણ દિવ્ય સ્પિરિચ્યુઅલમાં આનંદ બહુ ઓછા લઈ શકતા હોય છે. ભગવાન ભોળાનાથ ના પાડે છે કે સતી જ્યાં આમંત્રણ ન હોય ત્યાં ન જવાય. સતી કહે છે કે રાઈટ વાત છે તમારી, કદાચ મારા પિતાજી આમંત્રણ દેવાનું ભૂલી ગયા હશે. શાસ્ત્ર કહે છે કે પિતાના ઘરે, ગુરુના ઘરે અને ક્યાંક ભગવત કથા ચાલતી હોય ને એ વગર આમંત્રણે પણ જઈ શકાય. વગર આમંત્રણે ક્યાંક સત્સંગ ચાલતો હોય, ક્યાંક ભજનો ચાલતા હોય, કદાચ આપણને વાયક આપવાનું ભૂલી ગયા હોય અને તારા ધણી ન આવે એટલા માટે તમને આમંત્રણ નથી આપ્યું. બિચારા અમુક વ્યક્તિ આયોજન કરવામાં છે ને સભામાં જતા હોય, એના ઘરે ભજન રાખ્યા હોય, અપમાન કર્યું હતું ને એનો બદલો તે કરવા માટે આજે તારા પિતાએ આટલા મોટા યજ્ઞનું આયોજન કર્યું. જોઈ લે આ યજ્ઞમાં બધાનો ભાગ છે. ક્યારે સંભળાવે ખબર છે? જ્યારે બધા ભેગા મળ્યા હોય ને એ ટાઈમે બરોબરનો એ વેણ મારે કે યજ્ઞમાં મારા સ્વામીનો ભાગ. તમે તો હવે મોટા થઈ ગયા ને, હવે તો એ સતી આમાં નાના માણસો જ્યાં આગળ હવન ચાલી રહ્યો છે એ હવનની વચ્ચોવચ્ચ ઊભી છે સતી અને દક્ષ પ્રજાપતિને કહે છે કે હે દક્ષ પ્રજાપતિ, તમે શું જાણો છો કે શિવજી કોણ છે? અરે ઈ તો આશુતોષ છે. અરે એ તારે તે બધું કરી શકે એમ છે. બધી વસ્તુમાં લાગેલા સ્વામી ભગવાનના દુર્ગુણ ગાયા છે. શિવજી મેં આ પાસેથી મારા સ્વામીના દુર્ગુણોને સાંભળ્યા. હવે હું આ દેહને એક ઘડી માટે પણ હું સ્વીકાર નહીં કરું અને આ યજ્ઞની અંદર મારા દેહનો ત્યાગ કરીશ. એ માં સતીએ ભદ્રકાલીનો રૂપ બનાવી અને એ યજ્ઞમાં દબાઈ કર્યા. અને ત્યાગ શબ્દ જ્યારે નંદીશ્વરને પડી તરત જ ભોળાનાથને કીધું અને ભોળાનંદીને કીધું કે હે નંદીશ્વર તમે જાઓ અને મોટો રાક્ષસ તમારા માતા પ્રગટ કર્યો અને એ રાક્ષસે યજ્ઞનો વિધ્વંસ કરીને નંદીશ્વર દાહાતાળ મચાવી દીધું. અને જે પુંસા નામનો દેવતા જે દાંત કાઢી રહ્યો હતો એના તો 32 દાંત એ ધરા ઉપર પેલા ભગ નામના દેવતા ડોળા કાઢી રહ્યા હતા, બે આંગળી નાખી ખેંચી બહાર. દક્ષ પ્રજાપતિનું તો ડોકું ઉડાડી દીધું અને આખી સભાને આખા યજ્ઞને વિધ્વંસ કરી મજાક ઉડાવે છે. કટાક્ષમાં એવી વાતો કરે સભામાં સતીને બહુ ખોટું લાગ્યું, પણ તોય વિચાર કરે છે કે છે તો મારી બહેનો શાંત થાવ. એના પિતા દક્ષ પ્રજાપતિને ખબર છે કે આ આવી છે દીકરી, પણ એની સામે જોયું પણ નહીં અને યથા યોગ્ય બધાને પાછા જીવ એમને પાછા લાવ્યા. દક્ષ વિચાર કરે છે કે વાતાવરણ કંઈક વીક લગાવી દીધું અને એને બહુ પસ્તાવો થયો. અને એ સ્તુતિ જે કરે છે ને એ પોતાની મહાપુરાણમાં જાય છે, સંહિતામાં છે, સતીખંડમાં અસિકની બહુ પ્રાર્થના એની માતા પાસે જઈને કહે છે કે હે માં, ત્યારે ભગવાન ભોળાનાથ કેમ બધા મારી સાથે આવો વ્યવહાર કરે છે? કે દક્ષ પ્રજાપતિ જ્યારે આ સંસારમાં ભૌતિક ઐશ્વર્ય જ્યારે કોઈ વ્યક્તિનું વધે ને એટલે એને અભિમાન, ત્યારે એની માતા કહે છે કે બેટા ગેરંટી સાથે અને હવે તારું અભિમાન આમંત્રણ આપ્યું છે કારણ કે તારા જીવનમાં આ દુઃખ આવ્યું એટલે અભિમાન છૂટ્યું. એટલે ભગવાને આમંત્રણ આપ્યું છે ને આ સુખ એના માટે જ રચ્યું છે. આ દુઃખ એટલા માટે મૂક્યું છે તમને સુખ ખબર પડે કે આને સુખ કહેવાય. એકલું સુખ મેલ્યું હોત તો સુખની વેલ્યુની ખબર ન પડે કે સુખ કોને કહેવાય, પણ દુઃખ મૂક્યું એટલે ખબર પડે કે આને દુઃખ કહેવાય અને આને સુખ કહેવાય. એટલે સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુ છે અને એ દરેક વ્યક્તિને મળે, દરેક વ્યક્તિને મળે છે. થોડોક સમય દુઃખ મળે, થોડોક સમય સુખ મળે. એટલે દુઃખમાં ક્યારે વિચલિત ન થવું જોઈએ અને સુખમાં ક્યારે છલકાવું ન જોઈએ.
આ બે વસ્તુ છે. સુખ આવે ને તો એમ વિચાર કરવો કે ભગવાનની મારી પર બહુ કૃપા છે, અને રોજ પ્રાર્થના કરજો કે ભગવાન તમે મને ભૌતિક ધન ઐશ્વર્ય અને પદ તો આપો છો, પણ મારા માટે કામનું નથી. પણ હે પ્રભુ, ભૂલે ચૂકે મને અને મારા પરિવારના સદસ્યોને ક્યારેય અભિમાન ક્યારે ન આપતા, કારણ કે અભિમાન જો આવી ગયું ને તો અચ્છા પડી ગયા છે. તમે જુઓ, લોકોને આજથી 10 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં કેટલું બધું ધન હતું. અત્યારે અમુક લોકો એવા છે કે ભીખ માગે છે, શેર લાવીને શેર ખાય, કારણ કે એ સમયને અભિમાન આવી ગયું હતું. ઘણા લોકો કે આ ભાઠામાં શું રાખ્યું છે, જમીનને શું કહેતા કે શું રાખ્યું છે, લોકો વેચી નાખી. કેટલાય લોકો આજે એ લોકો દુઃખી છે, જેની પાસે જમીન નથી એ લોકો દુઃખી છે કે જમીન હોત તો કોક વાવોત ને કોક કરોત. લોકો મોટી મોટી ફેક્ટરીઓ નાખીને મોટા મોટા ધંધા કર્યા, અને મૂળ આપણી માતૃ જે ધરતી માતા છે એને લોકો શું કર્યું, બાપ દાદાનું હતું મિલકત વેચી નાખ્યું બધું. કોરોનામાં બધા ક્યાં આયા પાછા? હેડતા ચાલતા, બધું મૂકીને ચાલતા આવી ગયા. અમુક મુંબઈ રહેતા હતા, અમુક દિલ્હી રહેતા હતા, હરિયાણા રહેતા હતા. હાઈવે પર તમે જોયું શું દશા હતી. કોકને એમ કીધું કે ચલો દ્વારકા જવું છે ચાલતા, કે ચોક શ્રીનાથ જે જવું છે, કે ગોવર્ધનની પરિક્રમા કરવી 20 કિલોમીટરની, કોઈ ના કરી શકે. પણ જીવ બચાવવા માટે લોકો ક્યાંથી મુંબઈથી પાલનપુર કે દિલ્હીથી અહીંયા ચાલતા આવ્યા હતા, કારણ કે સાધન કોઈ ચાલતું જ નહોતું. અને આપણે જે બળદને મોઢામાં પહેરાયું હતું ને એમ આપણે બરોબરના 6 મહિના 12 મહિના વચ્ચે બરોબરના, અમુક તો ડબલ વાળતા હતા, ડબલ. અમુક જે બિહાતા હતા ને એ તો એક તો લગાડતા હતા ને બીજું એ ઉપર લગાડતા હતા. બીજું ગમે જેટલા લગાડ, જો તારું મોત લસ્યું છે તોય મરી જવાનો છે, જો બેક્ટેરિયા અંદર જાય કે ન જાય. એટલે મોતથી તો ભાઈ બધા ડરે છે. આમ હાય પોકારી ગયા હતા એ ટાઈમે, કોઈને પાહે જતા નતા. એ પોજરામાં પુરાયેલા જ રહેતા હતા. 1 બેડરૂમ હોય કે 2 બેડરૂમ હોય, એમાં પુરાયેલા રહેતા. અને રહોડામાં જાય તો એ જ ભીટકાય હોમે. જો 2.5 મહિના 3 મહિના સુધી આપણે એ ઘરમાં જો જુઓ તો એનો એ જ માણસનું મગજ એકદમ કંટાળો થઈ ગયું. અને અમુક તો લગભગ મોબાઈલમાં જ રચ્યા પચાર્યા હતા, બીજું કાંઈ નહીં. એ માણસ, કોઈ વ્યક્તિ એ વિચાર ન કરે કે આવા સમયે હું વધારે ભજન કરું, અને કોકને હુજ્યું એટલે તો વધારે સાધના કરવા માંડ્યા કે ખરેખર હવે ભગવાન જ બચાવે, બીજું તો કોઈ બચાવી શક્યા નહીં. દક્ષ પ્રજાપતિને ઉપદેશ આપ્યો, એમને બહુ પશ્ચાતાપ થયો, બહુ ગ્લાનિ થઈ. અને પછી એમને જે સ્તુતિ કરી છે એ શિવ મહાપુરાણની અંદર છે. હવે દક્ષ પ્રજાપતિએ સતીનો દેહ લઈ અને એ તો કૈલાસમાં પહોંચી ગયા છે. એ મૃતદેહ એમના અંતિમ સંસ્કાર થયા, અને એમની જે મૂંડ હતી ને, મૂંડ મસ્તક, એમને પોતાના હૃદયથી એમને લગાડી લીધું. મૂંડની માળા પહેરે છે ને ભોળાનાથ. આવી રીતે ભગવાન ભોળાનાથ કૈલાસમાં બહુ લાંબી સમાધિમાં લાગી ગયા છે. હવે તો અને અહીંયા પૃથ્વી પર એક બહુ મોટો રાક્ષસ પેદા થયો, જેનું નામ છે તાડકાસુર. અને આ રાક્ષસ જે છે ને, એને આ સંસારમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી હતી, એટલે એને બહુ કઠોર તપ કર્યું, 1000 વર્ષોનું લાંબુ તપ. ઘણા એવા રાક્ષસો છે કે જેણે ભૌતિક ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે પોતાના શરીરની કોઈ ચિંતા નથી કરી, અને એવી સાધના ને એવું દિવ્ય તપ કર્યું છે એને. 2 પગ ઉપર ઊભા રહી અને એક પગ જે છે ને, જમણા પગને ઢીચર પર અડાડી અને એક પગ પર ઊભો રહી, અને એ તાડકાસુર બ્રહ્માજીની પ્રસન્નતા માટે તપ કરે છે. 1000 વર્ષો વીતી ગયા. ઓમ બ્રહ્મૈ નમઃ, હે બ્રહ્માજી પ્રસન્ન થાઓ. અને બ્રહ્માજી પ્રસન્ન થયા. માંગો વત્સ શું જોવે છે?
સંસારના માણસે એક જ વસ્તુ માગી છે કે અમર થઈ જાઓ. બ્રહ્માજી કે અમર પાટો કોઈ લઈ આવ્યું? કોઈ લઈ નથી આવ્યું. એટલે તું કોઈ કંઈક બીજું માંગ. એટલે બ્રહ્માજી જ્યારે આ વાત કરી, તાડકાસુર કે એક કામ કરો. ઘણો વિચાર કર્યો કે હું શું કરું. જેમ હિરણ્યકશિપુએ માગ્યું હતું કે દિવસે ન મરું, રાતે ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, કોઈ પશુથી ન મરું કે કોઈ મનુષ્યથી ન મરું, દિવસે ન મરું, રાતે ન મરું, ધરતી પર ન મરું, આકાશમાં ન મરું, બધું માજી લીધું. તો એ ભગવાને આઈ ફાડી નાખ્યો, મારી દીધું, પટાઈ દીધો. જો એટલે કોઈનું ચાલે એમ નથી. ભગવાને પેલું એ સ્ટેમ્પ પેપર બનાવી દીધું હતું મોટું કે મને એવા આશીર્વાદ આલો, દિવસે ન મરું, રાતે ન મરું. એ બધું વાંચીને બ્રહ્માજીએ સાઇન કરી દીધી કે લે આ સાઇન. અને બીજા બધા લડાઈ કરવા આવતા ને, યુદ્ધ કરવા, એ પેલા સ્ટેમ્પ પેપર જ વંચાવતો હતો કે જો હું દિવસે ન મરું, રાતે ન મરું, ઘરની અંદર. એ બધા શરણાગતિ સ્વીકાર કરી લીધા, પણ તોય અંતે તો એને મરવું જ પડ્યું. ભગવાન આગળ કોઈનું ચાલતું જ નથી, કોઈનું નહીં ચાલે. આ દુનિયામાં તમે જોઈ લો કે કોઈક નાનકડું ગામડું હશે ને, તો એમાં કદાચ સ્કૂલ નહીં હોય કે દવાખાનું નહીં હોય, તો તમે બીજા ગામમાં જાય ને, ભણવા માટે જાય કે દવાખાના માટે જાય. પણ કોઈ એવું નાનું ગામડું જોયું કે જ્યાં આગળ શમશાન ઘાટ ના હોય? કદાચ સ્કૂલ નહીં હોય, હોસ્પિટલ નહીં, દવાખાના નહીં હોય, પણ શમશાન ઘાટ તો હશે. એનો અર્થ એ છે કે મરણાસન વ્યક્તિ છે, માણસ મરે છે, મરવું જ પડશે. આજે તાડકાસુરે વિચાર કર્યો કે હું શું માગું હવે. એટલે તાડકાસુરે વિચાર કર્યો કે એક વસ્તુ, કારણ કે હવે શિવજી તો બીજા લગ્ન હવે નહીં કરે, તો સમાધિમાં બેસી ગયા સાધનામાં, એટલે હવે બીજા લગ્ન નહીં કરે. એટલે કે મને એવું વરદાન આપો કે હું ભવિષ્યમાં હું કોઈનાથી ન મરું, માત્ર ને માત્ર મને શિવજીનો દીકરો જ મને મારી શકે, બીજું કોઈ નહીં. શિવજી લગ્ન કરે તો એમને સંતાન થાય ને, એ તો હવે લગ્ન કરવાના નથી, એ તો હવે સમાધિમાં જતા રહ્યા છે. હવે એને આવું વરદાન આપી દીધું બ્રહ્માજીએ. બ્રહ્માજી પોતાના લોકમાં જતા રહ્યા. તાડકાસુરને જ્યારે આટલો આ વસ્તુ મળી ગઈ, આખા સંસારની અંદર ત્રાહિમામ કરી દીધું છે. બધા દેવતાઓ દુઃખી થઈ ગયા. બધા દેવતાઓ સ્વર્ગ છોડીને ક્યાંક અલગ અલગ ગુફાઓમાં જઈને હંતાઈ ગયા. અને તાડકાસુરે આખા બ્રહ્માંડ ઉપર પોતાનું રાજત્વ સ્વીકાર કરી લીધું. બધી જગ્યાએ તાડકાસુરનો જય જયકાર થવા લાગ્યો. અને બધા દેવતાઓ છુપી રીતે જઈ, જેમ આપણે પેલા શું કહેવાય, બાર દેશના લોકો નહીં આવતા આપણા દેશમાં કેવી રીતે હંતાઈને રહે, બસ સેમ એવી રીતે દેવતાઓ છુપા વેશમાં રહેતા હતા બધે. અને ભગવાન પાસે જઈ અને પ્રાર્થના કરે છે. બ્રહ્માજી પાસે ગયા, વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કે ગમે તે કરો પણ આ તાડકાસુરનો વધ કરો. એ તો કે કેવી રીતે મરશે? ત્યારે વિષ્ણુ ભગવાને કીધું, બ્રહ્માજીએ કીધું કે મેં તો એવું વરદાન આપ્યું છે કે એણે એવું વરદાન માંગ્યું છે કે હું શિવજીના દીકરાના હાથે મરું. તો કે હવે તો એ તો સમાધિમાં જતા રહ્યા, હવે આ તો કાઠું કર્યું કે. એટલે બધા દેવતાને, બ્રહ્માજીને, બધાએ દેવતાઓને કીધું કે હવે એક કામ કરવું પડશે, શિવજીની સમાધિ તોડવી પડશે. સમાધિ તૂટે તો આપણે એને કંઈક વાત કરી શકીએ ને, સમાધિ કોણ તોડે? અને એ પાછી શિવજીની. એટલે બધા સીધા કામદેવ પાસે ગયા. કામદેવ એક દેવતા છે સ્વર્ગનો. કામદેવ અને એની પત્નીનું નામ છે રતિ. એટલે કામદેવ પાસે ગયા અને કામદેવને કીધું કે તમારે ભોળાનાથની સમાધિને તોડવાની છે. કામદેવ કે બીજું કોઈ ના મળ્યું અને હું જ એકલો મળ્યો, ઓળી ના રહ્યો.
ઘણી બધી વાત કરી, પણ કામદેવ વિચાર કરે છે કે મારી આ કાયા જો તમારા માટે કામ લાગતી હોય તો હું એ કામ કરીશ. કામદેવ અને પોતાની પત્ની રતિ, આ બંને જે છે ને પતિ પત્ની, કૈલાસમાં ગયા અને કૈલાસમાં જઈને એમની પાસે જેટલો રસાલો હતો ને, જે કામને પ્રગટ કરવા વાળી વસ્તુ, એ બધું લઈ અને જબરજસ્ત એ વાતાવરણ એવું બનાવી દીધું. કુદરતી વાતાવરણ, સુગંધી અને અલગ અલગ જેનાથી કામ પેદા થાય એવી વસ્તુ પ્રગટ કરી દીધી કે શિવજીની હું સમાધિને હું તોડું. અને એ જ જગ્યા ઉપર જ્યાં નારદ મુનિએ તપ કર્યું હતું ને, એ જગ્યાની આ વાત છે કે નારદ મુનિ જ્યાં તપ કર્યું હતું ને, અને એ જગ્યા પર કામદેવે એના બાણ એક એક મારવા માંડ્યા. અને શિવજીને કોઈ અસર પડતી નથી. શિવજી તો ભગવાનના ધ્યાનમાં, એ પોતાની સમાધિમાં લીન છે. અને એ જ ઘડીએ જ્યારે એમને શરીર ઉપર એવો અનુભવ થવા લાગ્યો કે કોઈક મારી સમાધિને ડિસ્ટર્બ કરે છે. ભગવાન ભોળાનાથની બે આંખો તો બંધ હતી, પણ વચ્ચેની જે ઊભી ત્રીજી આંખ ખુલી અને કામદેવ બળીને ભસ્મીભૂત થઈ. એમની પત્ની આવી, શિવજીની બે આંખો ખુલી અને રતિ બહુ માથું પછાડીને રડે છે કે મારા ધણીને ભૂકો કરી દીધો, બાળી દીધો. બહુ રડે છે. રતિ પ્રાર્થના કરે છે કે મારા ધણીને તમે મારી દીધો, તમે જીવતો કરો. હા, બધી પછી આગળની વાતો બધી કરી કે કેમ આવું, આ શા માટે થયું, કોણે આ બધું કર્યું છે, બધી વાતો કરી. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, દેવતા પણ ત્યાં આગળ આવીને બધી વાત સાંભળે છે. એ જ ઘડીએ ભગવાન ભોળાનાથ રતિને કહે છે કે હે રતિ, તમે અનંગ રૂપ, તમારો જે પતિ જે છે ને એ અનંગ રૂપે રહેશે. અનંગનો અર્થ છે કે આ સંસારમાં અદ્રશ્ય રૂપે રહેશે. અને ક્યાં રહેશે? એ પુરુષના હૃદયની અંદર રહેશે. અને તમે રતિ, તમે સ્ત્રીના હૃદયમાં રહેશો. આવા ભગવાને આશીર્વાદ આપ્યા. અને આવનારા સમયની અંદર તમે એક જગ્યાએ જન્મ લેશો અને તમારા ધણી જે છે ને એ સાક્ષાત દ્વારકાધીશના દીકરા બનશે, પ્રદ્યુમ્ન. અને તમારા અનિરુદ્ધ અને તમારા એની સાથે વિવાહ થશે. આવા ભગવાને આશીર્વાદ આપ્યા. આવી રતિ અને કામદેવ તો ભસ્મીભૂત થઈ ગયો. રતિ ત્યાંથી જતી રહી. બધા દેવતાઓ આવ્યા અને દેવતાઓ આવીને કહે છે કે હે પ્રભુ, તમે પ્રગટ થયા છો તો તમારે અમારું એક કામ કરવાનું છે. શું છે? તાડકાસુર નામનો એક રાક્ષસ છે કે જેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે બહુ કઠોર તપ કર્યું અને એને એવું વરદાન માંગ્યું છે કે હું શિવજીના દીકરાના હાથે હું મરું, બીજા કોઈના હાથે ન મરું. ત્યારે શિવજી તો ભગવાન વિષ્ણુ પ્રાર્થના કરે અને શિવજી વિચાર કરે છે કે આ બધા મને પ્રાર્થના કરે છે તો નિશ્ચિત હું વિવાહ કરીશ, કારણ કે બધા મારા સંતાનો છે અને બધા દુઃખી છે. હવે જે સતી જે છે ને એ જ જગદંબા પાર્વતી એ હિમાલયને ત્યાં પ્રગટ થઈ ચૂક્યા છે. અને એની ચર્ચા આપણા શાસ્ત્રોની અંદર લખેલી છે કે માં પાર્વતી જે છે એ મેનાના ગર્ભમાં પ્રગટ થઈ ચૂક્યા છે. જ્યારે તાડકાસુરે જ્યારે વરદાન માંગ્યું હતું ને એ જ સમયે આ લીલા થઈ ચૂકી છે. અને માતા પાર્વતી એ મેનાના ગર્ભમાં પ્રગટ થઈ ચૂક્યા છે. હિમાલય જે છે ને એ બહુ પ્રસન્ન થઈ ગયા છે. આજે હિમાલયની દીકરી માં પાર્વતી છે. અને હિમાલય બહુ પ્રસન્ન થયા કે મારા
મારા આંગણે આજે લક્ષ્મીનો અવતાર પ્રગટ થશે. બધા દેવતાઓ સ્તુતિ કરે છે અને સ્તુતિને પ્રાર્થના કરતા ભગવાનને અને માતાને પ્રાર્થના કરે છે. અને જ્યારે માતા પાર્વતીનો જન્મ થયો એ હિમાલયની અંદર એટલો આનંદ અને ઉત્સાહ થવા લાગ્યો કે જેની વાત મત પૂછો. હિમાલયની અંદર અલગ અલગ સુગંધિત વાતાવરણ થવા લાગ્યું અને આ ધરતી માતા અલગ અલગ રત્નો દેવા માંડ્યા. આખા હિમાલયની અંદર આજે ઐશ્વર્ય વધવા લાગ્યું. ત્યારે માતા પાર્વતી એ સ્થાને પ્રગટ થયા છે અને હિમાલય બ્રાહ્મણોને બોલાવીને સ્વસ્તિ વાચન કરાવડાવે છે અને આખા હિમાલયની અંદર મોટો પ્રસંગ અદ્ભુત ઉદ્ભવ્યો છે. હિમાલયે પોતાના જેટલા પણ સેવકો હતા એ બધાને કીધું કે આજે બધાને ભોજ કરાવો, એટલે કે ભોજન ભંડારો કરાવો, બધાને દાન દક્ષિણાઓ કરાવો, સોનાના દાન કરાવો, ગાયોના દાન કરાવો, કારણ કે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. આવી રીતે જ્યારે મા પાર્વતીનો જ્યારે જન્મ થયો તો સુંદર મજાના અલગ અલગ સંસ્કાર કરાવવામાં આવ્યા. કોઈ પણ જીવાત્માના જીવનમાં 16 સંસ્કાર થાય છે. 16 સંસ્કાર. સૌથી પહેલો ગર્ભાદાન સંસ્કાર થતા હોય છે. એક પુરુષ દ્વારા સ્ત્રીની સાથે ગર્ભ ધારણ કરવામાં આવતું હોય છે. આ પહેલો સંસ્કાર છે અને એ જ સૌથી પરમ પવિત્ર સંસ્કાર ગણવામાં આવે છે. જો એ સમયે સ્ત્રી અને પુરુષ એની બુદ્ધિ જો ઠેકાણે ન હોય અથવા તો કામ વાસનાથી જો સંતાનને ગર્ભ ધારણ કરવામાં આવે ને તો નિશ્ચિત શાસ્ત્ર કહે છે કે એ દીકરો હોય કે કોઈ પણ હોય એ આસુરી વૃત્તિના બને છે. એટલે સૌથી પહેલો આપણી આર્ય સંસ્કૃતિમાં 16 સંસ્કારમાં પહેલો સંસ્કાર છે ગર્ભાદાન સંસ્કાર. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે જ્યારે પ્રહલાદનો જન્મ થયો અને હિરણ્યકશિપુએ ગર્ભાદાન સંસ્કાર કર્યા, એમાં વર્ણન છે ટીકાઓમાં આચાર્યોએ લખેલું છે. અલગ અલગ આચાર્યો સંતો થઈ ગયા. ટીકામાં લખેલું છે કે એ સમયે હિરણ્યકશિપુએ પોતાના દુશ્મનનું નામ લીધું હતું, વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. એમની પત્ની એટલે કે પ્રહલાદની માતા કયાદુ નામ હતું એનું, કયાદુ. અને કયાદુ કહે કે તમે જંગલમાં ગયા તો પાછા કેમ આવ્યા? અને જે સમયે ગર્ભાદાન સંસ્કાર થઈ રહ્યા હતા એ જ સમયે હિરણ્યકશિપુએ ભગવાનનું નામ લીધું. એ મારા દુશ્મનનું નામ લઈ રહ્યા હતા. પ્રિય દેવી કયું નામ લેતા હતા? અરે વિષ્ણુ વિષ્ણુ, નારાયણ નારાયણ કહેતા હતા. અને એ સમયે એની બુદ્ધિ શુદ્ધ થઈ અને ગર્ભ ધારણ થઈ ચૂક્યો. બીજી વસ્તુ કે કયા હિરણ્યકશિપુ તો પછી તપ કરવા જતો રહ્યો હતો બ્રહ્માજીની પ્રસન્નતા માટે. એને 36,400 વર્ષ સુધી તપ કર્યું. અને કયાદુ જે છે ને, નારદ મુનિને બોલાવ્યા. નારદ મુનિ આવ્યા અને કીધું કે મને તમારા આશ્રમમાં લઈ જાઓ, હું તમારી પાસે રહીશ અને સાધના અને તપ કરીશ, મને તમે હરિકથા સંભળાવજો. અને કયાદુએ બીજું વરદાન માગ્યું કે નોર્મલ બાળક જે છે એ 9 મહિને જન્મ લઈ ચૂક્યો હોય, પણ મને એવું વરદાન આપો કે હું મારા બાળકને જ્યાં સુધી મારા ધણી તપ કરી ન આવે ને, મારા બાળકને ગર્ભમાં ધારણ કરીને. એટલે એ બાળક પ્રહલાદ જે છે ને 36,400 વર્ષ સુધી જે છે ને એ કયાદુના ગર્ભમાં જ રહ્યા છે. અને એમણે 36,400 વર્ષ સુધી આ હરિકથાને શ્રવણ કરી છે. શાસ્ત્ર કહે છે કે કોઈ પણ કન્યા વિવાહિતા જ્યારે એ કન્યા ગર્ભવતી હોય તો એણે બીજું કાંઈ ન
કરવું અને માત્ર ને માત્ર આધ્યાત્મિક કાર્ય એને કરવું જોઈએ. ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, શિવપુરાણ જેવા ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. એને માળા કરવી જોઈએ. એને ભગવાનની કંઈક સાધના કરવી જોઈએ. અને રાત ને દિવસ જ્યારે ભગવાનના વિચારોમાં રહે તો એ બધા સંસ્કાર એના બાળકમાં આવે છે. આવી રીતે કયાદુએ બહુ સાધના ને બહુ તપ કર્યું એટલે એનો દીકરો ભક્ત રાજ ભક્ત શિરોમણી પ્રહલાદ તરીકે એને જન્મ લીધો છે. આજે માં પાર્વતીનો જન્મ થયો એના સંસ્કાર કરવામાં આવ્યા છે. પહેલો ગર્ભાધાન સંસ્કાર છે. પાર્વતીના જીવનમાં જે બીજા જે અલગ અલગ સંસ્કારો કરવાના હતા એ પણ એમણે કર્યા છે. બીજો છે ને પુંસવન સંસ્કાર હોય છે. જ્યારે ગર્ભ ધારણ થઈ જાય ને એના પછી ઘરની અંદર જે છે ને બધા લોકો ભેગા મળીને સાધુ સંતોને બોલાવે અને સુંદર મજાના કીર્તન અને સત્સંગ કરાવતા હોય. એને પુંસવન સંસ્કાર કહેવામાં આવતા હોય. એના પછી શ્રીમંત સંસ્કાર, જેને આપણે શ્રીમંત રાખ્યો નહીં કહેતા. દીકરી સાસરીએ પિયરમાં મોકલે છે 6ઠા મહિને 7મા મહિને, એને શ્રીમંત સંસ્કાર કહેવામાં આવે છે. પણ એ સમયે પણ સાધુ સંતોને બોલાવે, સગાવાલાને બોલાવે અને પછી દીકરીને પોતાના પિયરે મૂકવામાં આવતી હોય છે. એને શ્રીમંત સંસ્કાર કહેવામાં આવે. એના પછીને આવે છે જાત કર્મ સંસ્કાર. જ્યારે બાળકનો જન્મ થાય ને એને જાત કર્મ સંસ્કાર કરવાના હોય છે. નામકરણ સંસ્કાર 5મો છે કે દીકરા કે દીકરીનું એનું નામ પાડવામાં આવે છે. અને એ પણ પોતાના જે આધ્યાત્મિક ગુરુ હોય ને એના દ્વારા નામ પાડવામાં આવતું હોય છે. એ સમય પણ મોટો યજ્ઞ થતો હોય, સગાવાલાને બોલાવે અને એમના બધાની હાજરીમાં નામ જાહેર કરવામાં આવતું હોય કે આ દીકરાને કે દીકરીનું શું નામ છે. પણ હવે લગભગ બધા સંસ્કારો લુપ્ત થઈ ગયા. બસ પોતાને મન ભાવે ત્યારે ઘણા લોકોને નાનો બાળક હોય ને, નાનો બાળક દીકરો, તો લોકો જાતે જ બહુ બનાવીને ખવડાવી દેતા હોય. અનાજ જે છે ને, અનાજ પહેલી વખત બાળકને જ્યારે અનાજ ખવડાવવાનું હોય ને તો સંતો દ્વારા ખવડાવવાનું હોય છે, સાધુ સંતો. અહીંયા આગળ લખેલું છે કે નિષ્ક્રમણ સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કાર. આ 7મો સંસ્કાર છે, અન્નપ્રાશન. અન્નપ્રાશનનો અર્થ છે કે એક ખીર બનાવવી પડે. બાળક 6 મહિનાનું હોય ને એના પછી અનાજ ખાતું થાય. 4 મહિના છે ને, 4 મહિના બાળક દૂધ જ પીવે, બીજું કાંઈ નહીં. જો માનું દૂધ ન હોય તો એને બીજું પ્રક્રિયા છે, એને ગાયનું દૂધ જ પીવડાવવું પડે. હવે એ બાળક જ્યારે અન્ન ખાવાનો હોય ને, આજે મેં તમને નિષ્ક્રમણ સંસ્કાર કીધા. અમુક કરવટ બદલે બાળક 3 મહિનાનું હોય તો પડખું ફરે, એના પણ સંસ્કાર આવતા હોય છે. એના પછી આવે છે અન્નપ્રાશન. એક સુંદર મજાની ખીર બનાવે અને અમુક સાધુ સંતોને બોલાવે, બ્રાહ્મણોને બોલાવે, 11, 25, 5 જે પણ હોય. આજુબાજુના સગાવાલા કુટુંબીઓ હોય, આજુબાજુમાં જે રહેતા હોય બધાને બોલાવે અને એ ખીર જે છે ભગવાનને ભોગ લગાવવામાં આવે. અને પછી એ સાધુ સંત જે છે ને પોતાના હાથે એ વસ્તુને ખવડાવે. ચાહે ખીર બનાવે કે ચૂરમું બનાવે, જે બી થોડીક વસ્તુ એને ખવડાવે. એને અન્નપ્રાશન સંસ્કાર કહેવામાં આવે છે. એના પછી કર્ણભેદ સંસ્કાર. એને આપણે કહે ને કોણ ફૂંકવા, એ કર્ણભેદ સંસ્કાર. એના પછી આવે ચૂડા કર્મ સંસ્કાર, જેને કહેવાય બાબરી. 5 વર્ષનું હોય ને, પહેલાં તો મોટા બાળ રાખતા, હવે તો છોડી મૂક્યું. હવે કોઈ કરે છે લગભગ કોઈ એવું રાખતા જ નથી બાબરી. કોઈ એવું કોક ખાલી રાખે શું કરે, મુંડન ખાલી કરી નાખે એટલે કે થઈ ગયું. પણ હવે ચોટલી તો રાખવી જ પડે, ભલે તમે મોટા બાલ ન રાખો તો. એના ગુણ એ બાળક ઉપર આવે છે. ચૂડાકર્મ સંસ્કાર. એના પછી ઉપનયન સંસ્કાર, જેને કહેવાય જનોઈ. 11 વર્ષનું થાય ને બાળક
એટલે આજે પણ બ્રાહ્મણ કુળની અંદર તો કરે છે, પહેલા અન્ય કુળમાં પણ કરતા, જેને કહેવાય ઉપનયન સંસ્કાર અને પછી વેદ આરંભ સંસ્કાર. બાળક ભણવામાં આગળ વધે, એના પછી સમાવર્તન સંસ્કાર, ભણી ગણીને 18 વર્ષ કે 20 વર્ષ સુધી જે પૂરા થઈ જાય ને એટલે એના એક સમાવર્તન સંસ્કાર થાય, અને એના પછી વિવાહ સંસ્કાર, અને એના પછી વિવાહ થઈ જાય એટલે 50 પછી વાનપ્રસ્થ સંસ્કાર. 50 પછી હો, એટલે જેને થઈ ગયા હોય એને વાનપ્રસ્થ, અને પછી 75 પછી સંન્યાસ સંસ્કાર. એ 15મો છે કે સંન્યાસ લેવો, ભગવા વસ્ત્ર પહેરી અને ત્રિદંડી સંન્યાસી બની અને જગતની અંદર લોકોનું કલ્યાણ કરવું, એને સંન્યાસ સંસ્કાર કહેવામાં આવે છે. અને છેલ્લા 16મો અંત્યેષ્ટિ સંસ્કાર. બીજા તો નહીં થાય પણ છેલ્લા તો એ તો કરવા જ પડશે, બીજું શું કરો. 1 થી 15 થાય કે ન થાય, પણ આ તો છેલ્લા તો થવાના જ છે ફાઇનલ. ભલે આપણે ન જાય તો એ તો ઉપાડીને તો લઈ જ જાય અંત્યેષ્ટિ સંસ્કાર. આજે બધા લોકો બહુ પ્રસન્ન છે કે આજે હિમાલયને ત્યાં મા જગદંબા પાર્વતીનો જન્મ થયો છે, ને બધા દેવી દેવતાઓ દર્શન કરવા આવે છે, વંદન કરે, દંડવત કરે, અને એમના દર્શન કરવાની લાલસા છે બધાને છે. એટલે નારદ મુનિ આવ્યા, અને નારદ મુનિ પણ આવી અને જઈને મા ઉમાના દર્શન કરે છે, પાર્વતીના દર્શન કરે, બહુ પ્રસન્ન થઈ ગયા કે હે મા. અને હિમાલય આવ્યા એટલે હિમાલય અને એમની પત્ની મેના, એ બંને જણા કહે છે કે નારદ તમે તો ત્રિકાળદર્શી છો, તો મારી દીકરીને એ આગળ ભવિષ્યમાં એનું કેવું ઉજ્જવળ ભવિષ્ય છે, તમે કંઈક એના ભાગ્ય જ્યોત જોવો ને કંઈક. નારદ મુનિ કહે કે બહુ સુંદર મજાના એના સદગુણોને ગાયા કે તમારી દીકરી જે છે ને એને આ જગતમાં પૂજનીય અને વંદનીય બનશે. તમારી દીકરી આ કોઈ સાધારણ નથી, આ પાર્વતી જગદંબા, અને આ સંસારમાં એની 51 શક્તિપીઠ એની સ્થપાશે, અને મોટા મોટા ડુંગરા ઉપર એમની ઉપાસના કરશે, અને બધા મોટી મોટી માનતાઓ લઈ અને એમના ચરણોમાં જશે, અને બધા જે માનતા માંગશે ને એ પૂરી કરવામાં સક્ષમ બનશે. એટલે તમારી આ દીકરીના અલગ અલગ નામ પડશે. અંબિકે, ચંડિકે, વૈષ્ણવી, ભૈરવી, કાલકા, આવા અલગ અલગ નામોથી પ્રખ્યાત થશે, અને એવી 51 શક્તિપીઠના આખા મેન અધિષ્ઠાત્રી દેવી આ તમારી દીકરી બનશે પાર્વતી. ઘણી બધી આવી જ્યારે વાતો કરી, એ કે તમે ગુણોની તો વાત કરી, પણ અમુક જીવની અંદર થોડાક દુર્ગુણ પણ હોય, તો એ હોય તો કહી દો. નારદ મુનિ કે હવે શું કહું હવે, પણ તોય નારદ મુનિ કે તમે પૂછ્યું છે તેને કહું. એ કે આને છે ને એને ધણી જે છે ને એ કેવો મળશે ખબર છે? એ કે જોગી મળશે, જટિલ મળશે, જટાધારી. અને ઘણી બધી વસ્તુઓ જ્યારે જે શિવજીના જે ગુણ હતા ને એનું વર્ણન કરે છે, તો એમની માને એમ લાગ્યું કે આવો કંઈક બાવા જેવો આદમી કંઈક મળશે. એમને ખબર નથી કે શિવજી મળશે, પણ કે આવો કહે તો કંઈક જટાધારી, મારી દીકરી આવી કરોડોમાં એટલી સુંદર છે, અને એને આવો કે આવા વ્યક્તિ સાથે હું લગ્ન ક્યારેય નહીં, ભલે મારી દીકરી કુંવારી રહેશે પણ હું એવા વ્યક્તિ સાથે તો લગ્ન નહીં કરાવું. ત્યારે નારદ મુનિ કહે છે કે જે મેં આ ગુણ કીધા ને એ કદાચ કોઈ તમને એમ લાગતા કોઈ સાધારણ વ્યક્તિમાં હોય, પણ નહીં, આ ગુણ સાક્ષાત ભોળાનાથમાં છે, બીજા કોઈમાં નહીં, પણ ભોળાનાથ છે. અને ભોળાનાથ જે છે ને અખિલ બ્રહ્માંડના ઈશ્વર છે, અને તમારી દીકરી એમના ઘરે જશે. હિમાલય બહુ પ્રસન્ન થયા કે
ભોળાનાથના ઘરે મારી દીકરી જશે તો એના માટે કંઈક તપ તો કરવું પડે, એમનેમ તો કાંઈ મળે નહીં આટલી મોટી વસ્તુ. એટલે પાર્વતીને કહે છે કે બેટા, તારે નાનપણથી તારે સાધના કરવી પડશે. યોગ અને સાધના કર્યા વગર તમને ક્યારે પણ સિદ્ધિ નહીં મળે એટલી ગેરંટી છે. તમે કોઈ પણ ફિલ્ડમાં એટલે કે ભૌતિક સંસારમાં કે ક્યાંય પણ તમે આગળ વધવું હોય ભક્તિમાં, પણ સાધના અને યોગ તો કરવો જ પડશે. એટલે પહેલાં કુંવારી કન્યાઓને માતા, એના કાકી, એના દાદી એને કેટલા વ્રત કરાવતા હતા કે તું આ વ્રત કર. આખો અષાઢ મહિનાથી છેડ આસો મહિના સુધી કેટલા બધા વ્રત આવતા. જેઠ મહિનાથી ચાલુ થઈ જાય છેડ આસો મહિના સુધી આ વ્રત થતા બધા. અને કેટલી દીકરીઓ અલગ અલગ વ્રત કરતી, ઉપવાસ કરતી. હવે બહુ બધું ઓછું થઈ ગયું, બધું ધીરે ધીરે ભણવામાં જ કે ટેમ મળતો નથી. ચો વ્રત કરાવવું કે ભણાઈ ગણાઈને તમે બહુ ભલે તમે મોટા કરી દો, પણ સાથે સાથે એને આવા વ્રત કરાવડાવો, ઉપવાસ કરાવો, સાધના કરાવડાવો, જેનાથી એનું ભાગ્ય ઉજળું થાય. આજે માતા પાર્વતી જે છે ને ઘરની બહાર નીકળી ગયા છે તપ કરવા માટે. ઘરે નહીં, ઘરની બહાર. ઘરની બહાર જે છે જંગલમાં આગળ બહુ દૂર સુધી એમણે બહુ કઠોર તપ કર્યું છે. આપણા મનુષ્યની ગણના પ્રમાણે નહીં, પણ એ પહેલાની ઘટના છે. એટલે એમણે લગભગ 12,000 વર્ષ સુધી એમણે કઠોર તપ કરેલું છે. 12,000 વર્ષ સુધી સૂકા પાંદડા જે ઝાડ ઉપરથી પડે ને પાંદડા ખાઈને. પહેલા નિયમ જ એવો કે કોઈ ફળ ફળાદી કે કોઈ એવી વસ્તુ ન ખાતા. સૂકા પાંદડા ખાય, હવા ખાય, થોડુંક પાણી પી લે, બસ. શરીરને તપાવતા, અને શરીરને જેટલો તમે તપાવશો ને એટલો શરીરમાં તેજ વધે, એટલો તમારી અંદર આનંદ આવશે. અને શરીરને જેટલો ભોગ આપીએ ને એટલા આપણે નબળા બનશું, એટલા આપણે ભક્તિથી પાછા પડી જશું. એટલે શરીરને તપાવવું પડે. ઘણા રાક્ષસો હોય કે કોઈ પણ હોય, એ લોકો શરીરને તપાયું છે એટલે એને એટલી મોટી સિદ્ધિ મળી છે. જે હિરણ્યકશિપુ તપ કરતો ને એને 36,000 વર્ષ સુધી તપ કર્યું. એને અહીંયાથી આગ નીકળવા માંડી હતી, આગ. એનું વર્ણન છે કે એનું અડધું અંગ જે છે ને, આ બાજુની ડાબું અંગ, ખાલી હાડકા વળી ગયા હતા, ખાલી હાડકા. ચામડું તો જતું રહ્યું હતું, એક બાજુ ખાલી ચામડું વધ્યું હતું. અને આવી રીતે ઊભો હતો. આંખોની દ્રષ્ટિ ઉપર, 2 હાથ ઉપર અને પગના અંગૂઠા ઉપર જ ખાલી ઊભો તપ કરતો હતો. તમે મત કરજો કે લાવો ટ્રાય મારું, લાગે ફ્રેક્ચર થઈ જાય. લાવ કે ટ્રાય તો મારું કે કેવી રીતે ઊભો છે. રાતે બાપજી કહેતા હતા કે ખાલી પગના અંગૂઠા પર છે. આપણે તો નેટ કલાક બેહવું હોય તો એમાં પગ આગા પાછા થતા હોય, એમાં ચો અંગૂઠા ઉપર ઊભા રહો. એ તો સતયુગનો હતો હિરણ્યકશિપુ, આપણે કળયુગના છીએ ભાઈ. એટલે હિરણ્યકશિપુએ આખું અડધું શરીર જે છે ને ઉધઈ ખાઈ ગઈ હતી, અને માટીનો ઢેર પહાડ બની ગયો હતો આખો. અને એવા માટીના પર્વતમાં પણ ઊભો એક જ વસ્તુ, ઓમ બ્રહ્મૈ નમઃ. આપણે તો લાગે 2 મહિના જો મેળ ના પડે તો લાગે દેવ બદલી નોખે. સત્ય કે સાધનાની વાત કરું છું, બીજા દેવ નહીં કે ભાઈ આ દેવતામાં કોઈ મેળ ના પડે, લાવ કે બીજે છો. આપણે પેલા બધા અલગ અલગ બીજા વિષયોમાં મારે કોઈ પડવું નહીં. એટલે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે એણે આ તપ કર્યું. કેટલું કઠોર તપ કર્યું. આજે આવી રીતે પાર્વતી માતાએ હજારો વર્ષો સુધી એમણે તપ કર્યું છે. અને તપ જ્યારે કર્યું અને તપમાં જ્યારે સિદ્ધિ મળવા માંડી, એટલે
ભોળાનાથને આ વાતની બધી ખબર હતી કે માતા પાર્વતી મને પ્રાપ્ત કરવા માટે તપ કરે છે. ભોળાનાથ માટે જ એમણે તપ કર્યું હતું, બીજા કોઈને માટે નહીં. એટલે ભોળાનાથે 7 ઋષિ મુનિઓને મોકલ્યા. વિશ્વામિત્ર, અંગીરા, ગૌતમ, આ બધા ઋષિ મુનિઓને મોકલ્યા અને સપ્ત ઋષિ ત્યાં ગયા અને જઈ અને પરીક્ષા લે છે કે દેવી તમે અહીંયા શું કરો છો, શા માટે અહીંયા આવ્યા છો? એ કે હું તપ કરું છું. તમારા ગુરુ કોણ છે? ગુરુ નારદ. એમણે મને આ બધી વાત આપી કે તમે જંગલમાં જઈને તપ કરો. એ કે એને ઘણાના ઘર ભાંગી નાખ્યા છે, એટલે તમે એની વાતમાં મત આવજો. દક્ષ પ્રજાપતિના છોકરાઓ ઘર કરવા ગયા, એટલે કે વિવાહ કરવા ગયા, એને બ્રહ્મચારી બનાવી દીધા. એટલે તમે જે ગુરુ પકડ્યા છે બરોબર નથી, એમ પરીક્ષા લીધી. પણ પાર્વતી કહે છે કે મેં જીવનમાં એક વખત જે ગુરુ ધારણ કર્યા એ ફાઇનલ છે, એમાં કોઈ બીજી વાત આવે. સપ્તઋષિ મુનિ કહે આનું તો મન ડગમગ થાય એવું લાગતું નથી. તો એ કે તમે કોના માટે કે તપ કરો છો? હું ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તપ કરી રહી છું. બીજું કોઈ ના મળ્યું કે કેમ? કે મારે એમની સાથે વિવાહ કરવા છે, જો પ્રસન્ન થઈ જાય તો. ઈ કે ઈ તો જટાધારી છે ને જંગલમાં રહે છે, એટલે કે વટ વૃક્ષની નીચે રહે છે. એના કરતા હારો મૂર્તિઓ છે, તમે કહેતા હોય તો મેળ. અને કોઈ તપ કરવાની જરૂર નથી, વિષ્ણુ હાથે કે મેળ કરાવી દઉં તમને, એમ કે. એટલે માં પાર્વતી એક જ વાત કરી, કોટી જન્મ લગી લગર હમારી, वर हो शंभो नतर हो कुवारी. कोटि जन्म लगी लगर हमारी. करोड़ो जन्मो वीती जाए, कदाच बीजो जन्म पण मळे, पण हूँ तो वरीश तो शिवजी ने ज वरीश, बीजा कोई नहीं. कारण के मारा गुरुए मने वचन आप्યું છે કે બેટા તપ કરજે, ભગવાન ભોળાનાથ પ્રસન્ન થશે. અને હવે માં પાર્વતી તો તપસ્યા કરવા લાગ્યા. સપ્ત ઋષિ મુનિઓએ તો સિક્કો મારી દીધો કે ભાઈ આ મન ડગમગ થાય એમ નથી, મેરુ તો ડગે પણ જેના. જઈને રિપોર્ટ આપી દીધા કે સ્વામી આ તમને જ વર્ષે. ઈ કે તમે ભલે કહેતા હો પણ હું ખુદ જઈને પરીક્ષા લઈશ. અને ભોળાનાથ એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપ લઈ અને પાર્વતી પાસે ઉભા રહ્યા. કોના માટે તપ કરો છો, કેમ કરો છો? માં પાર્વતી કે આજે થયું છે શું બધાને? બસ એક જ વાત પૂછે છે, એ તમે છો કોણ? એ કે હું એક વૃદ્ધ બ્રાહ્મણ છું, જિજ્ઞાસા કરું છું કે તમે અહીંયા તપ કેમ કરવા બેઠા છો. એટલે એણે એ જ વાત કરી. અને ભોળાનાથ કે અરે એમના કરતા બીજા હારા હારા છે, તમે એમની હાથે કેમ નથી વિવાહ કરતા, ને તમને શિવજી સાથે જ કેમ વિવાહ કરવા છે? માં પાર્વતી કે આજે દાડો ખરાબ થયો લાગે છે, આજે હવારથી બધા એ જ કહે છે કે આને કેમ કરું, આની હાથે કેમ લગ્ન કરો છો. જ્યારે એમને એક જ વાત કરી દીધી કે જુઓ, ભલે બધું મારું મન ડગમગ કરવા બધા લોકો આવે, પણ મારો એક જ સંકલ્પ કે હું શિવજીની સાથે જ હું. ત્યારે ભોળાનાથ જે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા તરત પ્રગટ થઈ ગયા અને કીધું પાર્વતી તમારી સાથે જ મારા વિવાહ થશે, હવે ફાઇનલ થઈ ગયું. એટલે માં પાર્વતી પોતાના ઘરે જાય અને હિમાલય જે દેવતા છે ને હામયું કાઢ્યું અને પોતાની દીકરીને સુંદર મજાના વાજતે પાજતે પોતાના ઘરે લાયા કે મારી દીકરી તપ કરીને આવી છે. આપણે ખાલી અઠવાડિયું જાત્રા કરવા જાવ તો સ્ટેશન પર હાર લઈ નથી આવતા બધા, બોલો. અને એ જઈને શું કર્યું છે? કોઈ તપ થોડું કર્યું છે, તપ થોડું કરે છે. બસ તપ તો કોક જ કરે. લોકો કે આ તો હોય ફરવા જવાનું છે, હોય ફરવા જવાનું છે. પણ તમે વિચાર કરો કે ખાલી અઠવાડિયું આપણે ખાલી જાત્રા કરવા જો તો લોકો નહીં કહેતા કે અમારા બાઈ બાપો આયા છે, 12 વાગે ટ્રેન આવે એના કરતાં 2 કલાક પહેલા તાજો તાજો હાર લઈ અને ઊભા હોય, જેવા નેચે ઉતરી એવા
તો વિચાર કરો, આને હજારો વર્ષો સુધી એણે તપ કર્યું તો બાપા કેટલા પ્રસન્ન થયા હશે. ધૂમધામથી હામયું કાઢ્યું અને દીકરીને પોતાના ઘરે એની પૂજા કરી છે. અને હવે આખા ગામમાં, નગરમાં, રાજ્યમાં ઢંઢેરો પીટાવી દીધો કે મારી દીકરીના વિવાહ ભોળાનાથની સાથે થશે. બધા લોકો, દેવતાઓ આજે હિમાલયમાં આવ્યા કે અમે આ સાંભળ્યું છે, સાચી વાત છે કે હા સાચી વાત છે. એ મુહૂર્ત નક્કી છે કે 13ના દાડે મારી દીકરીના વિવાહ થશે. 13 અને બધા દેવતાઓ કે 13ના થાય, પણ ભોળાનાથને તો પેલા કહો, વરરાજાને તો કહો પેલા. એટલે વરરાજાને આમંત્રણ આપ્યું કે ભાઈ તમારા વિવાહ થવાના છે. ભોળાનાથ તો સમાધિમાં બેઠા કે જે દાડો આવે દાડે વાત. એ તો સમાધિમાં બેસી ગયા. હવે નંદી ને એમના બધા અનુચરો, બધા દેવતાઓ તો નવા નવા કપડાં તૈયાર કરે ને ઘરોનો શણગાર કરવા માંડ્યા. પણ કૈલાસમાં તો કોઈ તૈયારી નથી. આપણે તો એક સાધારણ મનુષ્ય છીએ તો એ 2 વર્ષ પહેલા તૈયારી કરતા હોય કે આવું કરવું ને આવું કરવું, આમ કરવું. શિવજીને તો હજી તો 4 દાડા આડા હતા અને 3 દાડા હતા, પણ કોઈ કાંઈ ગતાગમ નહીં. તો ભગવાનના ધ્યાનમાં જ ચિંતન સ્મરણ કરે છે યોગમાં. ત્યારે નંદી આવ્યો અને નંદી કહે છે કે ભોળાનાથ કે શું છે? ઈ કે આજે રવિવાર છે. ઈ કે સાચી વાત છે, કાલ શનિવાર હતો. તો આજે શું હોય? રવિવાર. કાલ સોમવાર. ઈ કે આમ સમજાવે છે પણ સમજતા. ઈ કે આજે 12 છે. ઈ કે કાલ 11 હતી. તો આજ 12 જ હોય ને કાલ 13 છે. ભોળાનાથ કાલે 13 છે ને તમારા લગન છે. ઈ કે મારા લગન છે, પણ મને તો, હું તો કોઈ દાડો વરરાજા બન્યો. લગન હોય તો વરરાજા બનવું પડે ને, તો હું તો બન્યો નથી કોઈ દાડો. તો એક કામ કરો, તમે બનાવો વરરાજા. અને બધા ભૂત પેત પિશાચ જે બધા એમના અંગત અનુચરો હતા એ બધાને SMS મોકલી દીધો કે આવો બધા. બધા લોકો આયા અને આવીને કે પેલો કે હું હારો શણગાર કરું, હું વરરાજાને જોરદાર તૈયાર કરું. વરરાજાને તો તૈયાર કરાયા. સૌથી પહેલા કે એમને સુંદર શણગાર કરવો પડશે. એટલે એક જણો જો કે જૈન શમશાનમાંથી તાજી ગરમ રાખ લાયા અને મેં ચોપડી દીધી આખા શરીરે બધી. બીજો આવ્યો કે હવે શું કરો? એમને કે વાઘંબર પહેરાવો, તો વાઘંબર પહેરાવી દીધું. અને કે વરરાજાને તો સુંદર ફેટો બોધે, ખબર છે? મોટો સાફો ફેટો બોધે અને એમાં લબક ઝબક ખાતું હોય, લાઈટો ગોળા બળતા હોય એમાં. ઈ કે વરરાજાને કે એને વરરાજા જેવું લાગવું જોવે કે એ ફેટો તો ચોથી લાવો. એટલે લાંબી જટા હતી ને, એક જણો કે ઉભો રે ગોળ મેળીને મોટી જટા બનાવી દીધી. અને એક નાનો સેકડો હાપ હતો તો ચમકીલો હાપ અહીંયા લગાવી દીધો કે લો આપ લબક ઝબક. બધો શણગાર કરી દીધો. ગળામાં મૂંડની માળા પહેરાવી દીધી અને 2 બાજુ સાપ, બાજુ બંધ, બધું જ. ઈ કે કાનમાં તો કોઈ નથી. એક જણો 2 વેચું લઈને આવ્યો હોય, લગાવી દીધા કાનમાં, 2 લટકતા કરી દીધા. સુંદર મજાના વરરાજા તૈયાર કરી દીધા. અને બધા દેવતાઓ આજે કૈલાસમાં બધા પધાર્યા છે. વરરાજો જ્યાંથી જતો હોય ત્યાંથી જ બધું જવું પડે ને બધાને. અમુક જ વાયા બારોબાર જાય, પણ અમુક લોકો વરરાજાના ઘરે જ આવે કે હેડો જોણમાં આપણે બધા હાથી જઈએ. એટલે બધા લોકો આયા, પણ દેવતાઓ બધા વિચાર કરે છે કે આ બધા આ સેના એટલે કે આ પ્રજાના હાથી જાહો તો આપણી શું વેલ્યુ રહે. બધા ભૂત પિશાચ ને એવા બધા હતા. અમુકને તો માથું જ નહોતું, એમને જ ચાલતા હતા. આ ડોકું ઉપરનું હતું જ નહીં. અમુક તો ડોકું કાઢીને ગોળ ભમાવે. અમુકને તો 2 ડોળા જ નતા. કેવા લાગે પછી? અમુકને તો ખાલી ડોકું જ ભમી રહ્યું હતું ગોળ, નીચેનું ધડ હતું જ નહીં. હવે આવા લોકોની વરરાજાની જાણમાં આવા બધા હતા.
એટલે ભગવાન વિષ્ણુ પાસે ગયા, દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા કે હવે શું કરીએ? એક કામ કરો, આપણી પંગત અલગ રાખો, આપણો વિભાગ અલગ રાખો, આપણે આગળ અને એ લોકો પાછળ. હવે ભગવાન ભોળાનાથને નંદી ઉપર બેસાડ્યા છે અને આ જાણ ક્યાં જઈ રહી છે? હિમાલયમાં જઈ રહી છે, જ્યાં આગળ મેના તૈયાર થઈ ગઈ છે કે મારા જમાઈ આવે તો એમને ચાંદલો તિલક કરું અને એમના વધામણા કરું. સુંદર મજાના આજે આખી જાણ જે છે ને હિમાલયના એક જ્યાં આગળ એમને માંડવો હતો ને ત્યાં પહોંચી છે. પણ ગામના સેમાડે પહોંચી એટલે બધા જેટલા બધા છોકરાઓ હતા નાના નાના એ બધા છોકરા હેડો વરરાજા જોવા જઈએ. હવે તો કોઈ એવું નથી, પણ પહેલા ગામડામાં હતું આવું કે રાતના જાણ આવતી ને 8 વાગે આવતી જાણ, એટલે બધા છે ને ગામના સીમાડે જતા કે વરરાજો કેવો છે, એ કે વરરાજો જેને લબક જબક થતું હોય વરરાજો. અને પેલા વેલડા ગાયોમાં બળદગાડામાં લોકો આવતા 100 વાર પહેલાની વાત છે, તો બધા જોવા જતા. તો અહીંયા નાના નાના છોકરાઓ બધા કે હેડો વરરાજો જોવા જઈએ, પણ શું જોવે? બધા અલગ અલગ દેવતાઓ આગળ આગળ જઈ રહ્યા છે, બધા લોકો આનંદિત થઈ ગયા. પણ જ્યારે શિવજીને જોયા એ નાના છોકરા તો એવા ભાગ્યા ઘેર કે જેની વાત મત પૂછો. કે આ શિવજી છે, આ વરરાજા છે કે કોણ છે? ને સૌથી પહેલા મેના એક ગેટ ઉપર જ્યાં પૂંખવાના હતા ને, જ્યાં પૂંખવાના હતા ત્યાં મેના ઊભા છે, આ થાળી ને કંકુ ને ગભે રૂમાલ હતો ને બધું. એટલે જેવા ઇન્દ્ર દેવતા આયા ને, ઇન્દ્ર દેવતાને જોયું કે આ વરરાજા, કારણ કે આગળ એ હતા એટલે કે આ વરરાજા કે તિલક કરો, કે ના હું નથી, ચેડી આવે, વરરાજા ચેડી આવે છે. એ વિચાર કરે છે માતા કે જો આ જોનડિયા આવા તો વરરાજા કેવા હશે? પાછળ બ્રહ્મા આયા, એની પાછળ વિષ્ણુ આયા, એક પછી એક એવા સુંદર સુંદર દેવોના દર્શન કર્યા, ગંધર્વોના દર્શન કર્યા. બધા કન્યા પક્ષના બધા વિચાર કરે કે વાહ 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 વાહ, મેનાએ તો જમાઈ બહુ રૂપાળો ગોત્યો હશે, કારણ કે જો જાનડિયા આવા હોય તો વરરાજા કેવા હશે? હવે એ આવે તાણે વાત. અને જેવા એક ગેટ પાસે આયા શિવજીના, જ્યારે દર્શન કર્યા, એ મેના કહે છે કે નારદ ક્યાં છે? મેં શું બગાડ્યું છે? ત્યારે બધા ભગવાન વિષ્ણુ આવ્યા, બ્રહ્મા આવ્યા ને એ જગ્યા પર એમને સમજાવ્યા છે કે આ સાક્ષાત પરમ પુરુષ પરમાત્મા છે, એ જ ભોળાનાથ આજે તમારા આંગણે આવ્યા છે. ત્યારે બધા કન્યા પક્ષના એમના જેટલા હતા એ હાવ ભાવથી એમને સ્વાગત કર્યું અને સુંદર મજાના શિવ અને પાર્વતી સાથે વિવાહ થયા. આવો આપણે પણ ભગવાનના એ વિવાહમાં લાભ લઈએ. થોડી વાર બધા ઉભા થઈને લાભ લઈએ.
Hare